હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 12 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 12 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 12 લેક્ચર તમે જોઈ લો. કારણ કે આપણે જે હિસ્ટ્રી ભણીએ છીએ એ સ્ટોરી બાય સ્ટોરી ભણીએ છીએ, કિંગ બાય કિંગ ભણીએ છીએ, વંશ બાય વંશ ભણીએ છીએ. તો જો તમને પહેલેથી સ્ટોરી ખબર હશે તો જ તમને હિસ્ટ્રી ભણવામાં મજા આવશે. તમે આ ડાયરેક્ટ લેક્ચર જોશો તો તમને લેક્ચરમાં ખબર પડશે, પરંતુ અગાઉ શું સ્ટોરી હતી, કઈ રીતના આ વંશની શરૂઆત થઈ, અગાઉ કયો વંશ હતો, એક વંશનો કઈ રીતના ઉદય થાય છે, કઈ રીતના એ વંશનો અંત થાય છે, કઈ રીતના એક રાજા આવે છે, એનો અંત થાય છે, નવો રાજા આવે છે. આ બધી સ્ટોરી આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીએ છીએ. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય, તમે પ્રાગ મૌર્યકાળથી લેક્ચર ન જોયા હોય, તો ત્યાંથી તમે લેક્ચર જોવાના સ્ટાર્ટ કરજો. કારણ કે આપણી જે સ્ટોરી છે એ ત્યાંથી શરૂ થઈ ગઈ છે, પ્રાગ મૌર્યકાળથી, અને આ જે સ્ટોરી છે એ કન્ટિન્યુઅસ ચાલવાની છે. તો અગાઉના લેક્ચર જોવા મસ્ટ છે, પહેલા તમે લેક્ચર જોઈ લેજો, એના જ પછી હિસ્ટ્રીના આ બધા લેક્ચર તમે જોજો. તો લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 12માં આપણે કંઈક વાત કરી હતી મૈત્રકાળની. એ મૈત્રકાળની અંદર આપણે ટોટલ 19 રાજાઓની વાત કરી હતી કે ભાઈ મૈત્રકાળ એ ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર વંશ છે, જેની અંદર 19 રાજાઓએ રાજ કર્યું. એના પહેલા ગુપ્ત વંશ ચાલતો હતો, અને શરૂઆતમાં ગુપ્ત વંશ જ્યારે એન્ડિંગ પોઈન્ટ ઉપર હતો એ સમયે મૈત્રક વંશના જે રાજાઓ છે એ શરૂઆતીની અંદર એ એમના સામંત તરીકે કામ કરતા હતા, એમના સેનાપતિ તરીકે કામ કરતા હતા, અને આગળ જતા એ પોતાનું રાજવંશ, જેમ જેમ ગુપ્ત વંશની અંદર નબળા શાસકો આવે છે એમ એમ આપણા ગુજરાતની અંદર એક સ્વતંત્ર રાજવંશની સત્તાની સ્થાપના થાય છે સેનાપતિ ભટાર દ્વારા. અને એના પછી ગુજરાતનું કહેવાય કે પ્રથમ સ્વતંત્ર રાજવંશ આપણા ગુજરાતની અંદર શરૂ થાય છે, એ હોય છે મૈત્રક કાળ. હવે સાહેબ, મૈત્રક કાળની અંદર આપણે જોઈ ગયા હતા કે મૈત્રક કાળના એન્ડિંગ સમયે એટલે કે જ્યારે શિલાદિત્ય છઠ્ઠો સાતમો શિલાદિત્ય પાંચમાનો સમય હતો, એ સમયે સિંધ એટલે કે પાકિસ્તાનની અંદર આરબો એટલે કે જે અરબી સરદારો છે એમને ત્યાં સત્તા સ્થાપી હતી, અને ત્યાંથી અટેક કરવા માટે આપણા ગુજરાતમાં આવતા હતા, માળવામાં આવતા હતા, નીચે ચાલુક્ય વંશ ચાલતો હતો ત્યાં આવતા હતા. એમનું કામ એ જ હતું અરબોનું કે ભાઈ લૂંટફાટ મચાવવી. જ્યારે પણ પૈસાની જરૂર હોય એટલે એ નીચે દેખતા હતા કે ભાઈ અહીંયા ગુજરાતની અંદર કે માળવાની અંદર કે અહીંયા ભાઈ રાજસ્થાનની અંદર કે ચાલુક્ય વંશ દક્ષિણની અંદર મોટા મોટા રાજવંશો છે, એમના જોડે ઘણા બધા પૈસા છે, તો એ લૂંટફાટ મચાવવા માટે આવતા હતા અને લૂંટીને એ પાછા જતા રહેતા હતા. અહીંયા કોઈ એમને રાજપાટ છે એ ભોગવ્યું નથી. છેલ્લે એટલે કે શિલાદિત્ય સાતમાના સમયમાં તમને ખબર જ છે, મેં સ્ટોરી કીધી હતી વેપારી કાકુ અને શિલાદિત્ય સાતમાની, જેમાં વેપારી કાકુ છે એ અરબી સરદારોને બોલાવે છે કે ભાઈ તમે મૈત્રક વંશનો અંત કરો. એ આવે છે પોતાના સૈન્ય સાથે, શિલાદિત્ય સાતમા સાથે યુદ્ધ થાય છે, જેમાં શિલાદિત્ય સાતમાની પરાજય થાય છે અને મૈત્રક વંશનો અંત થાય છે. તો સાહેબ, એના પછી અને એની સાથે એટલે કે મૈત્રક વંશની અંદર પહેલા તો આપણે સમજવું પડશે કે જ્યારે હું મૈત્રક વંશ ચલાવતો હતો ત્યારે માત્ર ને માત્ર મૈત્રક વંશ જ ચલાવતો હતો. એટલે કે સાહેબ, તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે સાહેબ, મૈત્રક વંશ છે, આ મૈત્રક વંશનું તમે રાજપાટ જોશો ને તો એમનું રાજપાટ ક્યાં હતું? તો મુખ્ય છે એ સૌરાષ્ટ્રમાં હતું. આખે આખું સૌરાષ્ટ્ર છે એ મૈત્રક વંશના અંડર હતું. સાથે સાથે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, તો આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આટલા ભાગોની અંદર જ મૈત્રક વંશનું રાજપાટ હતું, અને એ શાંતિવાળા હતા. મૈત્રક વંશની અંદર આપણે 19 રાજાઓ જોઈ ગયા. આ 19 રાજાઓ શાંતિવાળા હતા. શાંતિવાળા ધેટ્સ મીન્સ કે શું કહેવા માંગુ છું? હું એવું કહેવા માંગુ છું કે પોતે પોતાના એરિયાની અંદર ખુશ હતા. ક્યારેય પણ એમને કોઈ બીજા રાજવંશો પર કોઈ અટેક નથી કર્યો, જાણી જોઈને કોઈ અટેક નથી કર્યો. હા, એમને અટેક કર્યો હોય તો એમને રિટાલિએશન કર્યું છે, પરંતુ જાણી જોઈને એરિયા કેપ્ચર કરવા માટે કોઈ પણ મૈત્રક રાજાએ અટેક કરેલો નથી. બહુ શાંત સ્વભાવના હતા. 19 રાજાઓ જોઈ ગયા. આ 19 રાજાઓ પોતાના એરિયામાં ખુશ હતા. આટલો જે એરિયા એમને મળ્યો હતો એમાં ખુશ હતા. એ પાડોશી જે નાના નાના રાજવંશો ચાલતા હતા એમની સાથે પણ એમનો સંબંધ સારો હતો. તો હું એમ કહેવા માંગુ છું કે મૈત્રક વંશ જ્યારે ચાલતો હતો ત્યારે ગુજરાતની અંદર પણ નાના નાના રાજવંશો એક્ઝિસ્ટ કરતા હતા. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ગુજરાતની અંદર મૈત્રક વંશ ચાલતો હતો તો સંપૂર્ણ ગુજરાતમાં મૈત્રક વંશ હતો નહીં. એમનો એરિયા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલો સીમિત હતો. દક્ષિણ ગુજરાતની અંદર અલગ રાજવંશો ચાલતા હતા.
તો એ પણ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે. સાથે સાથે એમના અંડર, મૈત્રક વંશના અંડર અમુક એરિયામાં નાના નાના રાજવંશો પણ એક્ઝિસ્ટ કરતા હતા, એ પણ તમારે સમજવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણે મૈત્રક વંશને સમકાલીન જે રજવાડાઓ ચાલતા હતા, રાજાઓ ચાલતા હતા, વંશો ચાલતા હતા, એની વાત કરીશું. સાથે સાથે અનુમૈત્રક એટલે શું કે મૈત્રક વંશ પૂરો થઈ ગયો, શિલાદિત્ય સાતમો છે એ છેલ્લો રાજા હતો, એના પછી મૈત્રક વંશ પછી શું સ્થિતિ હોય છે ગુજરાતની અંદર એની વાત કરીશું. એટલે કે ટાઇટલ આપણું એવું હોવું જોઈએ, ભલે અહીંયા લખેલું છે અનુમૈત્રક કાળ, પરંતુ આનું ટાઇટલ એકચ્યુઅલી એવું હોવું જોઈએ, મૈત્રક વંશને સમકાલીન રાજાઓ પ્લસ અનુમૈત્રક કાળ. એટલે કે આપણે બે વસ્તુ જોવાની છે. મૈત્રક વંશ જ્યારે ચાલતો હતો એ સમયે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ બીજા રાજાઓ રાજ કરતા હતા, કયા કયા નાના નાના વંશો ચાલતા હતા. સાથે સાથે મૈત્રક વંશ પૂરો થાય છે એના પછી કયા કયા વંશો છે એ આપણા ગુજરાતની અંદર આવે છે. જો આપણે માત્ર ને માત્ર ગુજરાતના રાજવંશોની વાત કરીએ છીએ, આપણે ભારતના રાજવંશોમાં નહીં જઈએ. આપણે, હું અત્યારે પણ જે વાત કરી રહ્યો છું એ માત્ર ને માત્ર ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી રહ્યો છું, કારણ કે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે. ક્લિયર છે? ઓકે. હવે શરૂઆત કરીએ એ પહેલા હું તમને થોડો મેપ બતાવવા માંગીશ, જેનાથી તમને આ જે ટોપિક છે થોડો વધારે ક્લિયર થતો જશે. હવે મેપની અંદર સૌથી પહેલા તો તમે જોશો કે આ આપણો ગુપ્ત વંશ છે. આ ગુપ્ત વંશ પૂરો થયો એના પછી મૈત્રક વંશ શરૂ થયો. હવે ગુપ્ત વંશનો સમયગાળો ઈસવીસન 240 થી 550 સુધીનો છે. એના પછી મૈત્રક વંશની શરૂઆત થઈ જાય છે જ્યારે ગુપ્ત વંશ એન્ડિંગ પોઈન્ટ ઉપર હોય છે ત્યારે. અને આ મૈત્રક વંશનો સમયગાળો ઈસવીસન 470 થી લઈને 788 સુધીનો છે. અને એમનો એરિયા તમે જોશો તો સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર એમનું રાજવંશ ચાલતું હોય છે. હવે જ્યારે મૈત્રક વંશ ચાલતો હોય છે એ જ સમયે એના પછી નહીં, એ જ સમયે ડાંગ એટલે કે રાજકોટ છે, આ રાજકોટનું ડાંગથી લઈને પોરબંદરમાં એક રાજવંશ ચાલતો હોય છે, ગારુલક વંશ. એકચ્યુઅલી જે મૈત્રકોના અંડર કામ કરતો હોય છે, એટલે તમે ક્યારે આનો ઉલ્લેખ નહીં જોયો હોય કે ભાઈ મૈત્રક વંશ અને ગારુલક વંશ વચ્ચે કંઈક લડાઈ થઈ. ના, એ મૈત્રક વંશના અંડર જ કામ કરતા હોય છે, પરંતુ હા, એમનો અલગ સત્તા હતી, અલગ રાજવંશ ચાલતો હતો. જો આ બધા વંશોની મેં વાત છે એ મૈત્રક વંશમાં કરી જ નથી, કારણ કે એ વખતે માત્ર ને માત્ર આપણે મૈત્રક વંશ ભણતા હતા, તો માત્ર ને માત્ર મૈત્રક રાજાઓની વાત કરતા હતા. આ જોડે જોડે કમ્પ્લીટ એના પેરેલલ જે રાજવંશો ચાલતા હતા એની વાત આપણે કરતા જ હતા ને. પરંતુ હવે ટાઈમ થઈ ગયો છે કે હવે એ રાજાઓ પણ ભણીએ જે મૈત્રક વંશના પેરેલલ હતા અને મૈત્રક વંશ પછી થઈ ગયા. તો એ સમય કન્ટિન્યુઅસ, ઓકે, જ્યારે મૈત્રક વંશ શરૂ હતો એ સમયે ગારુલક વંશ ચાલતો હતો, જેનો સમયગાળો 481 થી લઈને 570 સુધી એમણે રાજપાટ ભોગ્યો. જેમના એરિયાની વાત કરીએ તો ડાંગ, એમની રાજધાની કહેવાય છે કે ડાંગ છે. ડાંગ ક્યાં આવેલું છે? આજના રાજકોટની અંદર આવેલું છે. અને ત્યાંથી લઈને પોરબંદરની આજુબાજુનો એરિયા છે, ત્યાં ગારુલક વંશ ચાલતો હતો. એના પછી જ્યારે મૈત્રક વંશ એન્ડિંગ ટાઈમે હોય છે, એટલે કે છેલ્લા સમયગાળામાં હોય છે, તો શિલાદિત્ય જ્યારે છઠ્ઠાનો સમય હોય છે, તમને ખબર છે શિલાદિત્ય ત્રીજા પછી મૈત્રક વંશની અંદર પડતી શરૂ થઈ, મતલબ કે એમનો જે એરિયા છે એ ધીમે ધીમે નાનો થતો ગયો. તો એ સમયે જ્યારે શિલાદિત્ય છઠ્ઠો એ રાજપાટ ભોગવતો હોય છે, એ સમયે સૈંધવ વંશની શરૂઆત થઈ જાય છે આપણા ગુજરાતની અંદર. કઈ જગ્યાએ? સાહેબ, ધુમલી. કારણ કે જો અહીંયા આ ગારુલક વંશ એ સમય પૂરો થઈ ગયો હોય છે 570માં. એના પછી એ એરિયામાં એક ખૂણામાં, એટલે કે પશ્ચિમના ખૂણામાં જે દ્વારકાનો એરિયા છે ત્યાં એક નવા વંશની શરૂઆત થઈ જાય છે, એ હોય છે સૈંધવ વંશ. આ સૈંધવ વંશનો સમયગાળો 735 થી લઈને 920 સુધીનો છે. એમની જે રાજધાની હોય છે એ હોય છે ગુમલી. અને આ ગુમલી એ ક્યાં આવેલી છે સાહેબ? દ્વારકાની અંદર આવેલી છે. સાથે સાથે ચાવડા વંશની પણ શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતમાં ચાવડા વંશ એ આપણા મૈત્રક વંશના અંડર જ આવતો હોય છે. તમને યાદ કરો, મેં કીધું હતું શિલાદિત્ય ત્રીજો. આ શિલાદિત્ય ત્રીજાના સમયમાં જય શિખરી ચાવડાને પંચાસર છે એનો રાજપાટ મળે છે, જે મૈત્રક વંશના અંડર રહીને જ કામ કરતા હોય છે, જય શિખરી ચાવડા. હાલાકી એમનું જય શિખરી ચાવડાનું રાજપાટ છે એ આગળ જતા રાજા છે ભુવડ સાથે યુદ્ધ થાય છે, જય શિખરી ચાવડા મૃત્યુ પામે છે. હાલાકી ચાવડા વંશની વાત આપણે આગળ જતા ડીપમાં કરવાની છે. પરંતુ જ્યારે વનરાજ ચાવડા છે એ બેઠો હોય છે ગાદી ઉપર, કઈ જગ્યાએ? તો પંચાસર એટલે કે પાટણની અંદર. તો એ સમયગાળો 746 થી લઈને 942 સુધીનો છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક મૈત્રક વંશના પેરેલલ જ આ ચાવડા વંશની સ્થાપના થઈ ગઈ હોય છે. વનરાજ ચાવડા છે એ આવી ગયો હોય છે.
પંચાસર સાહેબ પાટણની અંદરની પાટણની આજુબાજુ આનું રાજપાટ હોય છે ચાવડા વંશનું, જેની વાત આપણે આગળ જતા કરવાની છે. એના પછી સાહેબ મૈત્રક વંશ પૂરો થાય છે એના પછી, ઓકે, આટલે મૈત્રક વંશ છે એ પૂરો થઈ ગયો. એના પછી દક્ષિણ ચાલુક્ય વંશની સત્તા સ્થપાય છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર. ઓકે સાહેબ, દક્ષિણ સૌરાષ્ટ્ર, આ દક્ષિણ સૌરાષ્ટ્રની વાત થાય છે. સાહેબ આ આપણું ગુજરાત છે, આપણે આને ગુજરાત ગણી લઈએ. તો અહીંયા ક્યાંક તમને ખબર છે અહીંયા વલભી આવેલી છે, વલભીમાં ક્યાંક મૈત્રક વંશની સત્તા હોય છે. જ્યારે વલભી છે આ વલભી અસ્ત પામે છે, બધા શિલાદિત્ય સાતમા પછીની વાત થઈ રહી છે, એના પછી આ ભાગની અંદર અહીંયા ક્યાંક દક્ષિણ ચાલુક્ય વંશની સત્તા સ્થપાય છે. અને વઢવાણ, વઢવાણ ક્યાં આવેલું છે સાહેબ? સુરેન્દ્રનગરમાં. એટલે કે આ જગ્યાએ ચાંપ વંશની શરૂઆત થાય છે. સમયગાળો તમે જોઈ શકો છો 805 થી લઈને 914 સુધીનો, જેમની રાજધાની કઈ હોય છે? વઢવાણ હોય છે. અને સાહેબ આ જગ્યાએ અહીંયા તમને ખબર છે અહીંયા પંચાસર આવેલું છે, તો અહીંયા ચાવડા વંશ ચાલે છે. સાહેબ અહીંયા સેંધવ વંશ, ઓકે, આ જે ભાગ છે, સોરી આ ભાગ, તો આ ભાગની અંદર સેંધવ વંશ છે, અહીંયા ચાવડા વંશ છે. અને અહીંયા સાહેબ આ દક્ષિણ ગુજરાતની અંદર પણ અલગ અલગ રાજવંશો ચાલતા હોય છે. સાહેબ અહીંયા કયા રાજવંશો ચાલતા હોય છે એની વાત કરીએ તો આઈ હોપ સો આટલે સુધી તો બધાને ખબર પડી ગઈ હશે. હવે સાથે સાથે સાહેબ તમે દક્ષિણ ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે એ જો. જે આગળ જે આ વસ્તુની વાત કરી તો આ મૈત્રક વંશના એરિયાની વાત કરી, આ બધી વસ્તુ મૈત્રક વંશના એરિયામાં વાત કરી. પરંતુ હવે વાત કરીએ કે જ્યારે મૈત્રક વંશ ચાલતો હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર શું થઈ રહ્યું હોય છે. મેં અગાઉ પણ કીધેલું છે કે ભાઈ મૈત્રક વંશ છે એમનો એરિયા તમે જોશો ને તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, એટલે કે દક્ષિણ ગુજરાતમાં તો ક્યારે પણ મૈત્રક વંશની સત્તા આવી જ નથી. હા, એકાદ રાજાના સમયમાં કદાચ ભરૂચ સુધી સત્તા આવી હતી, એ પણ પાછી છીનવી લેવામાં આવે છે. તો મૈત્રક વંશનો જે પ્રોપર એરિયા હતો એ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સીમિત હતો. તો તમને પહેલેથી જ્યારે મૈત્રક વંશની શરૂઆત થાય છે તો પહેલેથી જ ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાત એટલે શું? ભરૂચથી નીચેના વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક અલગ એક રાજવંશ ચાલતો હોય છે મૈત્રકોના સમયમાં જ. તો હવે એ જોઈએ કે કયા કયા રાજવંશો ચાલતા હોય છે. જો 2-3 દિવસથી લેક્ચર નતો આવ્યો, એના પાછળનું રીઝન એ હતું કે આ વસ્તુ મારે પ્રોપરલી તમને સમજાવી હતી. મારા માઇન્ડની અંદર એ વસ્તુ ક્લિયર કરવી હતી કે એકચ્યુઅલી આ વસ્તુ હું તમને સમજાવું કઈ રીતના. જો ઘણી બધી પુસ્તકો છે જે તમારા જોડે અવેલેબલ હશે. અનુમૈત્રક કાળની અંદર અલગ અલગ રાજવંશો છે ચલાવી દીધા હશે કે ભાઈ આ વંશ આવ્યો, આમાં આ રાજા આવે, આ રાજા. પરંતુ તમારા માઇન્ડની અંદર હજુ સુધી ક્લિયર નહીં થયું હોય પિક્ચર કે તમારા માઇન્ડની અંદર કે જ્યારે મૈત્રક વંશ ચાલતો હતો તો આ બધા મૈત્રક વંશ પછી આવે કે પેરેલલ હતા, કોઈને ખબર નહીં હોય. ઓકે, પરંતુ હવે હું બધું પિક્ચર છે હું તમને ક્લિયર કરવા માંગીશ. તો હવે તમે જુઓ કે આ જે મેં મેપ બનાવેલો છે, આ મેપ તમને ક્યાંય જોવા નહીં મળે. આ મેપ એ રીતના બનાવેલો છે કે અહીંયા મૈત્રક વંશ ચાલે છે, તો આ મૈત્રક વંશ ચાલે છે તો એ જ સમય મૈત્રક વંશના સમયગાળામાં આ બધા રાજવંશો આપણા દક્ષિણ ગુજરાતની અંદર એક્ઝિસ્ટ કરતા હતા, રાજપાટ ભોગવતા હતા. હવે બધી વસ્તુ હું ક્લિયર કરાવું છું. તો અહીંયા હું ગુજરાતનો પહેલા તો મેપ બનાવું છું. ઓકે, આપણા ગુજરાતનો મેપ છે એવું તમે સમજી લેજો. તો મૈત્રક વંશની સત્તા છે એ મૈત્રક વંશની સત્તા ક્યાંક ને ક્યાંક આ ભાગની અંદર, આટલા ભાગની અંદર પ્રવર્તી હતી અને થોડો થોડો આ બાજુનો માળવાનો વિસ્તાર પણ એ લોકોએ લીધેલો હતો. પરંતુ આ એરિયામાં એટલે કે આપણું દક્ષિણ ગુજરાત છે, આ દક્ષિણ ગુજરાતમાં ક્યારે પણ મૈત્રકોનું પ્રોપર શાસન આવી જ નથી. તો આ ભાગની અંદર હંમેશા કોક ને કોક બીજો વંશ છે એ ચાલતો હતો પેરેલલ. તો કયા કયા વંશો ચાલતા હતા, કયા વંશો એ સમયે એક્ઝિસ્ટ કરતા હતા એ જોઈએ. તો ગુપ્ત વંશ છે, આ ગુપ્ત વંશના એન્ડિંગ સમય અને મૈત્રક વંશની શરૂઆતમાં એક રાજવંશ આપણા દક્ષિણ ગુજરાતની અંદર ચાલતો હતો, એ છે ત્રૈકુટકો. સાહેબ ત્રૈકુટકોની વાત આપણે ગુપ્ત વંશના એન્ડિંગ સમય પણ કરી હતી, લાસ્ટ લેક્ચરમાં ગુપ્ત વંશ ચલાવ્યો હતો એમાં છેલ્લે છેલ્લે પણ આપણે ત્રૈકુટકોની વાત કરી હતી. એમનો સમયગાળો તમે જોશો તો 415 થી લઈને 495 સુધીનો છે. અને સાહેબ એમનું રાજપાટ છે એ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત થી લઈને વલસાડ સુધી એમનું રાજપાટ હતું. એના પછી આવે છે ત્રૈકુટકોનો અંત થાય છે. એના પછી એક રાજવંશ આવે છે, એ છે કલચુરી. સાહેબ કલચુરી રાજવંશ જેમનો સમયગાળો અંદાજિત 500 થી લઈને 600 સુધીનો છે, 100 વર્ષ જેટલું એમને રાજપાટ ભોગ્યું. એમનો પણ એરિયા ભરૂચ થી લઈને વલસાડ સુધીનો ગણવામાં આવે છે. હવે આ કલચુરી વંશ છે, આ કલચુરી વંશનો અંત થતા દક્ષિણ ગુજરાતની અંદર જ અલગ અલગ ભાગની અંદર બે રાજવંશો સ્થપાય છે. એટલે કે કલચુરી રાજવંશ તમે જોશો તો એ ભરૂચ થી લઈને વલસાડ સુધીનો હતો. જ્યારે કલચુરી વંશનો અંત થાય છે ત્યારે એકને
બે રાજવંશ આપણા દક્ષિણ ગુજરાતની અંદર સ્થપાય છે. પહેલું હોય છે ગુર્જર નૃ-પ્રતિવંશ. આ ગુર્જર નૃ-પ્રતિવંશ એમનો એરિયા માત્ર ને માત્ર ભરૂચ સુધીનો હોય છે, એટલે કે ભૃગુ કચ્છ, એ સમયનો ભૃગુ કચ્છ, આજે આપણે ભરૂચ કહીએ છીએ એ. તો ભરૂચની અંદર ગુર્જર નૃ-પ્રતિવંશની શરૂઆત થાય છે, જેમનો સમયગાળો અંદાજિત 570 થી લઈને 745 સુધીનો છે. અને નીચે એટલે કે સુરત વલસાડની અંદર પેરેલલ ગુર્જર નૃ-પ્રતિના પેરેલલ સેન્દ્રક વંશની શરૂઆત થાય છે. એમનો એરિયા તમે જોશો તો સુરત થી લઈને વલસાડ એટલે કે ભરૂચના નીચેના વિસ્તારની અંદર સેન્દ્રક વંશ ચાલતો હોય છે. હવે આ બંને રાજવંશનો અંત થાય છે અને આ ગુર્જર નૃ-પ્રતિ પછી એ જગ્યાએ એટલે કે ભરૂચ ભૃગુ કચ્છની અંદર કયો વંશ શરૂ થાય છે? તો ચાહમાન વંશ શરૂ થાય છે. સાહેબ, આ બધી વસ્તુ મૈત્રક વંશને પેરેલલ ચાલે છે. તમે સમયગાળો તમે જોઈ શકો છો, મૈત્રક વંશનો પેરેલલ આ બધા રાજવંશો આપણા દક્ષિણ ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હોય છે. ચાહમાન વંશ, જેમનો અંદાજિત સમયગાળો 735 થી લઈને 60 સુધીનો છે, એ ભરૂચ ભૃગુ કચ્છની અંદર એ રાજપાટ ભોગવતા હોય છે. અને આ બાજુ સેન્દ્રક વંશ છે, એનો અંત થતા નવસારીનું ચાલુક્ય વંશ એની સત્તા સ્થપાય છે. સાહેબ, જ્યારે શબ્દ યુઝ થાય છે દક્ષિણનું ચાલુક્ય વંશ, નવસારીનું ચાલુક્ય વંશ, આ બધું શું છે? તો તમને ખબર જ છે કે દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશની સત્તા આપતી. આ ચાલુક્ય વંશની સત્તાના ભાગરૂપે એનો કોઈક ફાંટો આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવતો હતો. સાહેબ, એવું કઈ રીતના બને? એવું બની શકે. માની લો કે ચાલુક્ય વંશની અંદર માની લો કે 5 છોકરાઓ છે, કોઈ રાજાના 5 છોકરાઓ છે, એમને અલગ અલગ પ્રદેશ છે એ આપી દેવામાં આવ્યા છે. હવે ઓબ્વિયસલી એક રાજાના મૃત્યુ પછી બીજો રાજા જ શું બનશે? રાજા બનશે. તો સાહેબ, બાકીના જે 4 ભાઈઓ છે એમનું શું? તો અમુક એવા ભાઈ હોય એ શું કરે, પોતાના અલગ વિસ્તારની અંદર નાના એવા ભાગની અંદર પોતાનું રાજપાટ ચલાવતા હોય. ઓકે, તો એવું જ એવા કોઈક રાજા છે, એ ચાલુક્ય વંશ, દક્ષિણ જે ભારતની અંદર ચાલુક્ય વંશ ચાલે છે, ત્યારથી કોઈ એનો નાનો ભાઈ કે કોઈ નીકળીને આ જગ્યાએ આવ્યો હશે નવસારીની અંદર અને ત્યાં ચાલુક્ય વંશની સ્થાપના કરી હશે. તો આ નવસારીનું ચાલુક્ય વંશ, જે આપણા ગુજરાતમાં એરિયા તમે જુઓ તો સુરતથી વલસાડ સુધીનો એરિયા છે. એના પછી આ ચાહમાન વંશ નવસારી એનો અંત થાય છે. સાથે સાથે અહીંયા ગુજરાતના મોટા એવા ભાગની અંદર મૈત્રક વંશનો અંત થાય છે. તો આ બાજુ મૈત્રક વંશનો અંત થઈ ગયો છે, આ બાજુ તમે જુઓ ચાહમાન અને નવસારીના ચાલુક્ય વંશનો અંત થઈ ગયો છે. તો એના પછી કયા કયા વંશ આવે છે? તો 2 રાજવંશ આવે છે જે આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવે છે. પહેલો આવે છે ગુર્જર પ્રતિહાર વંશ. સાહેબ, આ ગુર્જર પ્રતિહાર વંશનો જ એક ફાંટો આ ગુર્જર નૃ-પ્રતિ છે, જે અગાઉ રાજપાટ ભોગવીને ગયો. પરંતુ આ ગુર્જર પ્રતિહાર વંશ એ બહુ મોટા પાયે હતો. જે રીતના ચાલુક્ય વંશ, જેમને દક્ષિણ ભારતનો મોટો એરિયા કેપ્ચર કરીને રાજપાટ ભોગવ્યું છે, એનો એક ફાંટો આપણા ગુજરાતના નાના એવા એરિયામાં રાજપાટ ભોગવતો હતો. એ જ રીતના ગુર્જર પ્રતિહાર વંશ એ ઉત્તર ભારતનો મોટો એવો રાજવંશ હતો, જેની ઇમેજ હું બતાવીશ હમણાં, એનો એરિયા પણ બતાવીશ. તો આ ગુર્જર પ્રતિહાર વંશ એનો જ એક ફાંટો અગાઉ ગુર્જર નૃ-પ્રતિ કરીને એક વંશ છે, એનો એક ફાંટો છે, આપણામાં ઓલરેડી રાજપાટ ભોગવીને ગયો હતો. એના પછી આ ગુર્જર પ્રતિહાર વંશ છે, એ આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવે છે. હાલાકી એમનું સેન્ટર બીજે હોય છે, પરંતુ ગુજરાતની અંદર રાજપાટ ભોગવે છે. જે રીતના મૌર્ય વંશ અને ગુપ્ત વંશની અંદર એમનું સેન્ટર મગધ હોય છે, પરંતુ એમના ભાગરૂપે ગુજરાતમાં રાજવંશ હોય છે ને, એવું ને એવું કંઈક હોય છે. તે ગુર્જર પ્રતિહાર વંશ છે, એમનું મેન કેન્દ્ર બીજે હોય છે. એ આખા આ જે 2 વંશ છે ને, રાષ્ટ્રકૂટ અને ગુર્જર પ્રતિહાર વંશ, આ બંને મોટા પાયે રાજવંશ હોય છે. આ બધા નાના નાના હોય છે. જો આ બધા જે રાજવંશો છે, એ નાના નાના રાજવંશો હોય છે, જે આપણા ગુજરાતના નાના એરિયાની અંદર રાજપાટ ભોગવતા હોય છે. અને આ બે જે એરિયા આ બે જે રાજવંશ છે, એટલે કે રાષ્ટ્રકૂટ અને ગુર્જર પ્રતિહાર વંશ, એ મોટા મતલબ કે રાજવંશો હોય છે, એટલે કે એ ભારતની અંદર મોટા એરિયામાં એ રાજપાટ ભોગવતા હોય છે. એના ભાગરૂપે આપણા ગુજરાતની અંદર આવે છે, જે રીતના મૌર્ય વંશ અને ગુપ્ત વંશ આવ્યો હતો એ રીતના. તો ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ગુર્જર પ્રતિહાર વંશ છે, એનું રાજપાટ હોય છે. કઈ જગ્યાએ? ઉત્તર અને મધ્ય. ઉત્તર મધ્ય એટલે સમજી શકો છો ને? તો ઉત્તર મધ્ય, કારણ કે હવે જો મૈત્રક વંશ નથી, એના પછી આવે છે. તો ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ગુર્જર પ્રતિહાર વંશનું સારું એવું રાજપાટ હોય છે એ સમય. એના પેરેલલ રાષ્ટ્રકૂટ. આ રાષ્ટ્રકૂટ જે મહી નદીથી દક્ષિણ ભાગમાં, મહી નદી છે ત્યાંથી લઈને દક્ષિણ ભાગની અંદર ગુજરાતની અંદર રાષ્ટ્રકૂટોનું શાસન એ સમય ચાલતું હોય છે. અને આ બંને વસ્તુ પેરેલલ હોય છે. વાત કરીએ સાહેબ, રાષ્ટ્રકૂટ વંશ છે ને, એ ક્યાંનો વંશ છે? તો સાહેબ દક્ષિણ ભારતનો વંશ છે, એટલે કે એમનો મોટો એરિયા છે દક્ષિણ ભારતમાં હોય છે. જ્યારે ગુર્જર પ્રતિહાર વંશ છે, એ સમયે ઉત્તર ભારતની અંદર મોટો એક રાજવંશ હોય છે. અને બંનેના રાજપાટ આપણા ગુજરાતની અંદર પેરેલલ આ રીતના ચાલતા હોય છે. ક્લિયર છે?
ક્લિયર છે? આઈ હોપ સો બધાને એક વસ્તુ ક્લિયર થતી હશે. અને એના પછી રાષ્ટ્રકૂટો વંશ પછી એમનો અંત થાય છે. એના પછી સોલંકી વંશની શરૂઆત થાય છે આપણા ગુજરાતની અંદર, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. તો આઈ હોપ સો તમને આ અનુમૈત્રક કાળ જે બધા કહે છે ને અનુમૈત્રક કાળ, એકચ્યુઅલી અનુમૈત્રક કાળ ભણ્યા પહેલા તમારે મૈત્રક કાળને સમકાલીન કયા કયા રાજાઓ થઈ ગયા, રાજવંશો થઈ ગયા, એ તમારે સમજવા પડે. તો એ વસ્તુ અહીંયાથી તમને બધી વસ્તુ ક્લિયર થતી હશે. તો અહીંયા મેં બે મેપ બનાવેલા છે. આ પહેલો મેપ કે મૈત્રક વંશના અંડર અથવા તો મૈત્રક વંશના એરિયામાં કયા કયા રાજવંશો આવી ગયા. અને આ જે બીજો મેપ છે એ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતનો છે, કારણ કે મૈત્રક વંશનો ક્યારે પણ દક્ષિણ ગુજરાતની અંદર રાજપાટ આવ્યું જ નથી. ક્લિયર? તો પહેલેથી જ અલગ અલગ રાજપાટો છે એ દક્ષિણ ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હતા. જ્યારે આ તમે જોશો ને કે મૈત્રક વંશના એરિયાની અંદર એમના સામંતો કહી શકો અથવા એમના સુબા તો નહીં કહી શકો, સેનાપતિ કહી શકો, કે અથવા એક અલગ રાજપાટ છે નાનું એવું જે મૈત્રક વંશના હાથ નીચે ઓકે ચાલતું હોય છે, એવા બધા રાજવંશો તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર છે? આઈ હોપ સો આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આપણે શું કરીશું? તો સાહેબ હવે આપણે કરીશું કે બધા એક એક જે વંશો છે એને પકડીશું અને એની ડિટેલ્સમાં વાત કરીશું. બીજી વસ્તુ કે જો તમે ક્લાસ 3 લેવલની તૈયારી કરો છો, કોન્સ્ટેબલની તૈયારી કરો છો, માની લો કે પીએસઆઈની તૈયારી નથી કરતા, જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો માત્ર ને માત્ર આ રાજવંશોની રાજધાની તમારે યાદ રાખવાની, બીજું કશું યાદ રાખવાનું નહીં, કારણ કે બહુ ઓછું પૂછાય છે. પરંતુ હા, જો તમે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, ઇવન પીએસઆઈની તૈયારી કરો છો, તો તમારે આ બધા રાજવંશોના જે રાજાઓ છે, જેમના અમુક મહત્વપૂર્ણ કાર્યો છે જે આજના લેક્ચરની અંદર હું ભણાવીશ, એ તમારે યાદ રાખવા પડશે. મતલબ કે આજના લેક્ચરની અંદર જો કોઈ ક્લાસ 3 ની તૈયારી કરે છે તો આ બધા રાજવંશોની હું રાજધાની જે કહું ને એ રાજધાની ખાલી યાદ રાખી લેજો. જે રાજાઓ છે એમને યાદ રાખતા નહીં. બાકી જે બીજા બધા છે ક્લાસ 3 લેવલ ઉપર કોઈ તૈયારી કરે છે, 1-2 કે 1 ની તૈયારી કરે છે, તો એ જે આ લેક્ચરમાં હું જેટલું પણ ચલાવું એ બધું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચલો, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ સાહેબ અનુમૈત્રક કાળ. તો અનુમૈત્રક કાળનો સમયગાળો આપણે કેટલો ગણી શકીએ? તો ખબર છે કે ભાઈ મૈત્રક કાળ છે 470 થી લઈને 788 સુધી રાજપાટ ભોગવ્યું. તો જે અનુમૈત્રક કાળ છે એ ઈસવીસન 788 માં શરૂ થાય છે અને ઈસવીસન 942 સુધી, એટલે કે કહી શકો સોલંકી વંશની શરૂઆતના સમયગાળા સુધી આ અનુમૈત્રક કાળ છે એ ચાલતો હોય છે. તમે એ જોઈ શકો છો કે ગુજરાતની અંદર અનુમૈત્રક કાળની અંદર અલગ અલગ રાજવંશો છે એમની સત્તા તમે અહીંયા જોઈ શકો છો. મૈત્રક વંશની સત્તા સમગ્ર ગુજરાતમાં નહોતી. તે માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા, આ પશ્ચિમ માળવા એટલે મધ્યપ્રદેશનો ભાગ છે, એના એ જગ્યાએ રાજપાટ ભોગવતા હતા. મૈત્રક વંશની સમકાલીન દક્ષિણ ગુજરાતની અંદર અમુક સ્વતંત્ર વંશ થયા, એ પેરેલલ ચાલતા હતા. જેમાં ગારુલક હાલાકી એ મૈત્રક વંશના પેરેલલ હતો, પરંતુ મૈત્રક વંશની અંડર હતો. કલચુરી છે, ગુર્જર નૃપતિ છે, ચાહમાન છે, નવસારીનું ચાલુક્ય વંશ વગેરે વગેરે વંશ જે હમણાં મેં વાત કરી, બધા વંશો ચાલતા હતા. વલ્લભીના મૈત્રક વંશના રાજ્યનો અંત આવતા ગુજરાતમાં કોઈ એક મહાસત્તાનું શાસન સ્થપાયું ન હતું. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મૈત્રક રાજાઓના સામંત તરીકે કાર્ય કરતા રાજાઓ તથા અન્ય રાજસત્તાઓએ પોતાનું શાસન ત્યાં સ્થાપિત કર્યું. આજે મેં અલગ અલગ રાજવંશો કીધા, આ અલગ અલગ રાજવંશો એ શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક સામંતો જ હતા મૈત્રક વંશના, પરંતુ એમને જોયું કે ભાઈ શિલાદિત્ય ત્રીજા પછી કોઈ મહાન પ્રતાપી રાજા આવ્યો નહીં. અરબો છે, આ અરબી લોકોના વારે ઘરે આક્રમણો થયા, તેનો લાગ લઈને પોતાનું નાનું એવું રાજવંશ છે એ આ બધા લોકોએ શરૂ કરી દીધું હતું. ઓકે, હવે 1 બાય 1 એક એક કરીને આપણે સમજવાનું છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો શરૂઆત કરીએ છીએ કે જ્યારે મૈત્રક વંશ ચાલતો હોય છે એ સમયે આપણા દક્ષિણ ગુજરાતની અંદર શું થઈ રહ્યું હોય છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં કયા કયા રાજવંશો ચાલતા હોય છે. તો આ મેપ પ્રમાણે આપણે સૌથી પહેલા આપણે ભણીશું આ બધા રાજવંશો ભણીશું, એના પછી આપણે આ બધા રાજવંશો ભણીશું. સૌથી પહેલા આપણે મૈત્રક વંશથી અલગ દક્ષિણ ગુજરાતમાં કયા કયા રાજવંશો ચાલે છે એ આપણે 1 બાય 1 એક એક કરીને ભણીએ. ઓકે, તો શરૂઆત આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતના જવાનું છે. તો શરૂઆત આપણે કરીશું ત્રૈકુટકોથી, જે ગુપ્ત વંશથી ચાલી આવતો છે, એટલે કે મૈત્રક વંશ પહેલાનો આ રાજવંશ છે દક્ષિણ ગુજરાતની અંદર ત્રૈકુટકો. હવે ત્રૈકુટકોની વાત કરીએ કે સાહેબ ત્રૈકુટકોનો એરિયા કયો કયો છે, તો આ મેપની અંદર તમે સારી રીતના સમજી શકશો. તો આ એરિયાની અંદર તમને દેખાય છે આ યલો ભાગ, તો આ યલો ભાગ છે ને આ છે ત્રૈકુટકો.
તો જ્યારે મૈત્રક વંશની શરૂઆત, ઇવન ગુપ્ત વંશનો એન્ડિંગ, જ્યારે ગુપ્ત વંશ છે એ પોતાના એન્ડિંગ સમય હોય છે, ત્યારે આ ત્રૈકુટકોની સત્તા ક્યાંક આ દક્ષિણ ગુજરાત, પછી પશ્ચિમ મહારાષ્ટ્ર અને ગોવા સુધી, આ ગોવા છે તો ગોવાથી લઈને આપણા ગુજરાત સુધી આ રીતના કંઈક રાજવંશ ચાલતું હોય છે, એ હોય છે ત્રૈકુટકો. ઓકે, તો ત્રૈકુટકો જેમનો સમયગાળો ઈસવીસન 415 થી લઈને 495 સુધી એમને રાજપાટ ભોગવ્યો. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ક્યાંથી લઈને સુરતથી લઈને દક્ષિણ ભાગમાં, ઓકે, આપણા સુરત છે, આ સુરતથી દક્ષિણ ભાગની અંદર એમનું રાજપાટ આપણા ગુજરાતમાં હતું. રાજધાનીની વાત કરીએ તો સાહેબ એમના જે લેખો મળી આવ્યા, આ લેખોની અંદર એમની રાજધાની કઈ બતાવવામાં આવી છે, તો એમને એવું લખ્યું છે કે અમારી રાજધાની વિજયા નિરુદ્ધપુર છે. કયું છે? વિજયા નિરુદ્ધપુર. તો એ શું છે આપણને ખબર નથી, પરંતુ વિદ્વાનો એવું કહે છે કે આ વિજયા નિરુદ્ધપુર એટલે આપણું સુરત છે. એટલે કે એમની જે રાજધાની છે એ કદાચ આપણું સુરત હોઈ શકે છે, કન્ફર્મ નથી, પરંતુ વિદ્વાનો એવું કહે છે, કારણ કે એમના લેખની અંદર તો આવું લખેલું છે કે અમારી રાજધાની વિજયા નિરુદ્ધપુર છે. ઓકે, તો એ શું છે વિજયા નિરુદ્ધપુર એ હજુ સુધી કોઈને હાલ તો ખબર નથી, પરંતુ સંભવિત વિદ્વાનો એવું કહે છે કે આપણું સુરત હોઈ શકે છે. વાત કરીએ ત્રૈકુટકોની, તો મેન ત્રૈકુટકોની જે પ્રજા છે એ આવી ક્યાંથી, તો એ અપરાંત એટલે કે જે ઉત્તર કોંકણ ભાગ છે ત્યાં ત્રિકૂટ પ્રદેશ છે, આ ત્રિકૂટ પ્રદેશના વતની હતા. એટલે કે જે કોંકણ ભાગ છે, કોંકણ એટલે શું સાહેબ? ગોવાનો જે દરિયા કિનારો છે, કર્ણાટકાનો દરિયા કિનારો, ઓકે, એ જે એરિયા છે ને કોંકણ પ્રદેશ કહેવામાં આવે છે. તો આ જે જગ્યા છે એટલે કે ગોવા અને મહારાષ્ટ્રનો દક્ષિણતમ ભાગ, ત્યાં આવેલા છે ત્રિકૂટ પ્રદેશ, અને ત્યાંના વતની હોય એવું આપણે માની શકીએ છીએ. સિક્કાઓ પરથી આ વંશના 3 રાજાઓની માહિતી મળે છે. એમાં પહેલા રાજાનું નામ હોય છે મહારાજા ઇન્દ્રદત્ત, જેમને ઈસવીસન 415 થી લઈને 440 સુધી એમને રાજપાટ ભોગ્યો. એના પછી એમનો પુત્ર આવે છે દહસેને, જેમને ઈસવીસન 440 થી લઈને 465 સુધી રાજપાટ ભોગ્યો. અને એના પછી એનો પુત્ર આવે છે વાદ્રસેન. આ વાદ્રસેન જેનો સમયગાળો ઈસવીસન 475 થી લઈને 490 સુધીનો હતો, જે સેનાપતિ ભટ્ટાર્કને સમકાલીન હોય છે. ઓકે, મેં આગળ વાત કરી એમ કે ત્રૈકુટુકો છે આ બંનેને સમકાલીન હોય છે. આ એક એવો રાજવંશ છે ત્રૈકુટુક જે ગુપ્ત વંશ સમયગાળા દરમિયાન પણ એક્ઝિસ્ટ કરતો હતો અને મૈત્રક વંશના સમયગાળા દરમિયાન પણ એક્ઝિસ્ટ કરતો હતો. તો આ ત્રિકુટુકોનો જે છેલ્લો રાજા છે, કારણ કે આપણને 3 જ રાજાની માહિતી મળે છે, એમાં જે ત્રીજા નંબરનો જે રાજા થઈ ગયો એ ક્યાંક ને ક્યાંક સેનાપતિ ભટ્ટાર્ક એટલે કે મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટાર્કને સમકાલીન હતો, એવું અહીંયા લખેલું છે. કોણ? વાદ્રસેન. વાદ્રસેન એ કોને સમકાલીન હતો? ભટ્ટાર્કને સમકાલીન હતો. મળેલ દાસ શાસન પરથી જાણી શકાય કે વાદ્રસેનનું શાસન મિંડોળા નદીથી તાપી નદીની વચ્ચે હતું. સાહેબ આ મિંડોળા નદી જેના કિનારે આપણું આવેલું છે બારડોલી, તો સાહેબ આ બારડોલી જે મિંડોળા નદીના કિનારે છે, તો આ મિંડોળા નદીથી લઈને તાપી નદી વચ્ચેનો એરિયા આ વાદ્રસેન છે રૂલ કરતો હતો, એવું એમના દાન શાસન ઉપરથી જાણી શકાય છે. અને ત્રૈકુટકો વંશનો અંત કોને કર્યો? સાહેબ કલચુરી વંશના રાજા હરિસેન દ્વારા કરવામાં આવ્યો. કોને કર્યો છે? કલચુરી. આ કલચુરી વંશના રાજા દ્વારા કરવામાં આવ્યો છે. સાહેબ કલચુરી રાજા એ ક્યાંથી આવે? સાહેબ આ વાકટકો છે ને, આ વાકટકોનો જ રાજા હતો. આ જે વાકટક અહીંયા ચાલતો હતો, આ વાકટકોનો જ એક રાજા હરિસેન, જે આગળ જતા કલચુરી વંશની સ્થાપના કરે છે, એટલા માટે કલચુરી વંશ લખેલું છે. તો આ કલચુરી વંશનો રાજા હરિસેન, જે એકચ્યુઅલી વાકટક જે અહીંયા ચાલતો હતો ત્યાંથી જ બિલોંગ કરતો હતો, એ હરિસેન દ્વારા આ ત્રૈકુટકોનો અંત કરવામાં આવ્યો. તો હવે તમે જોઈ શકો છો કે ત્રૈકુટકોનો અંત થઈ ગયો છે. તો હવે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર કયા વંશની શરૂઆત થશે? તો કલચુરી વંશની શરૂઆત થશે, જેમનો સમયગાળો અંદાજિત છે 500 થી લઈને 600 સુધીનો. એમને પણ દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચથી લઈને વલસાડ સુધી એમને રાજપાટ ભોગવ્યો છે. તો હવે આપણે વાત કરીશું કલચુરી વંશની. હવે કલચુરી વંશ તમે અહીંયા મેપની અંદર જોઈ શકો છો કે સાહેબ આ કલચુરી વંશ છે. તો કલચુરી વંશનો એરિયા, જો હજુ મૈત્રકો છે, આ મૈત્રકોની સત્તા છે એ હમણાં જ સ્થપાઈ છે. ઓકે, મૈત્રકોની સત્તા હમણાં જ સ્થપાઈ છે. અત્યારે તો સેનાપતિ ભટ્ટાર્ક છે, ધરસેન છે, એ બધા ચાલતા હશે. જે હજુ સુધી કોઈ પરાક્રમી રાજા હજુ આવે નથી જેને મોટો એરિયા કેપ્ચર કર્યો હોય. તો અત્યારે જ્યારે કલચુરી વંશ ચાલતો હોય છે ત્યારે મૈત્રક વંશ છે હજુ સુધી આ રીતનો સીમિત છે. ઓકે, હજુ સુધી આ સીમિત છે. એ સમયે કલચુરી વંશની સત્તા ક્યાંક ને ક્યાંક આપણા દક્ષિણ ગુજરાતની અંદર આ રીતના સ્થપાય છે. એનો એરિયા મોટો હોય છે, પરંતુ આપણે ખાલી ને ખાલી ગુજરાતની વાત કરીએ તો આ રીતના દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને નીચેના ભાગમાં વલસાડના ભાગમાં આ કલચુરી વંશની સત્તા હોય છે. આ કલચુરી વંશને
કટચૂરી વંશ પણ કહેવામાં આવે છે. તો કોઈક પુસ્તકોમાં કટચૂરી વંશ લખ્યો હોય તો એવું ના કહેતા કે કાકા આવું કોણ આવ્યું પાછું? તો આ કટચૂરી વંશ એ જ કલચુરી વંશ. કલચુરી વંશ અથવા તો કટચૂરી વંશની વાત કરીએ તો એમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો 4 રાજાઓ થઈ ગયા. સંગમરાજ, કૃષ્ણરાજ, શંકરગણ અને બુદ્ધરાજ. આ 4 રાજાઓ થઈ ગયા. વાત કરીએ કલચુરી વંશની તો ત્રૈકુટકો વંશનો અંત થયા પછી સુરત અને વલસાડની આસપાસના પ્રદેશમાં કલચુરી વંશની શરૂઆત થઈ. જેમની રાજધાની હજુ કન્ફર્મ નથી પરંતુ સંભવિત માહિષ્મતી. સાહેબ માહિષ્મતી એટલે બીજું કંઈ જ નહીં, બારી ગાજા એટલે કે ભરૂચની વાત થાય છે, ભૃગુ કચ્છની વાત થાય છે. એ સમયે ભરૂચ તો કહેવાતું જ નહોતું, કાં તો ભૃગુ કચ્છ કહેવાતું હતું. આગળ જતા બારી ગાજા કહેવાયું, પછી માહિષ્મતી કહેવાયું. તો માહિષ્મતી કહો, ભૃગુ કચ્છ કહો, બારી ગાજા કહો, ભરૂચ કહો, આ બધું એક જ છે. ક્લિયર? ભરૂચના જ અલગ અલગ નામ છે. તો રાજધાની સંભવિત ઓકે એમને ભરૂચ બનાવી હશે એટલે કે ભૃગુ કચ્છ એટલે કે માહિષ્મતી હશે. સાહેબ કલચુરી વંશની રાજાઓની જે જાતિ છે એ કઈ છે? તો હેહે છે. સાહેબ હેહે બહુ જૂની પ્રજાતિ છે, બહુ જૂની જાતિ છે. પૌરાણિક કાળની અંદર પણ આ જાતિનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. વન બાય વન એક એક રાજાઓએ કંઈક સારા કામ કર્યા હોય તો એ આપણે જોઈ લઈએ. જેમાં સૌથી પહેલા આવે છે સંગમરાજ. તો ભૃગુ કચ્છમાં મહાસામંત પદ ઉપર હતો. શરૂઆતમાં જ્યારે આગળ આપણે વાત કરીએ ત્રૈકુટકો અને બૈત્રક વંશની વાત કરી તો આ એરિયામાં જો અહીંયા જેટલા પણ રાજવંશ આવશે ને એ ડાયરેક્ટ રાજા નથી બનતા. શરૂઆતમાં શું કરે છે, જ્યારે એ રાજવંશ ચાલતો હોય ને એના સામંત બને છે અને ધીમે ધીમે કોઈ એવું ખબર પડે કે ભાઈ હવે આ રાજા છે એમાં કોઈ દમ નથી એટલે પોતાની સત્તા સ્થાપી દે. તો એવું ને એવું કંઈક છે કે આ સંગમરાજ જે પહેલો રાજા હોય છે એ ક્યાંક ને ક્યાંક મહાસામંત પદ ઉપર હતો, જે આગળ જતા એમના પછી વંશજો છે એમને કલચુરી વંશની સ્થાપના કરી. સંગમરાજ દ્વારા બ્રાહ્મણોને અંત નર્મદા નામે એક ગામ દાનમાં આપ્યું. એ વખતે સામંતો જોડે પણ એટલી સત્તા હતી, એટલું રાજ સત્તા હતી કે એ કોકને દાન આપી શકે. તો એ સમયે આ સંગમરાજ જે પોતે મહાસામંત પદ ઉપર હતો, જેમને બ્રાહ્મણોને અંત નર્મદા નામે એક ગામ છે એ દાનમાં આપ્યું હતું. એના પછી જે 3 રાજાઓ થઈ ગયા એમની વન બાય વન વાત કરીએ. એના પછી સંગમરાજ પછી આવે છે કૃષ્ણરાજ, જેમનો સમયગાળો 500 થી લઈને 575 સુધીનો છે. તેમનું રાજ દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ અને મહારાષ્ટ્રમાં હતું. ઓકે એટલે કે જે આગળ આપણે ત્રૈકુટકોનો એરિયા જોયો ને, આ ત્રૈકુટકોના એરિયામાં આ ભાઈએ રાજપાટ ભોગવેલો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ અને મહારાષ્ટ્ર એટલે કે એ જ પટ્ટો જે હમણાં આપણે ત્રૈકુટકોનો એરિયા જોયો ને પટ્ટી, તો એમાં રાજપાટ કોનું થયું હતું? કૃષ્ણરાજનું રાજપાટ હતું. એના સિક્કામાં નંદીનું ચિહ્ન જોવા મળે છે અને એના ઉપરથી આપણે જાણી શકીએ કે ભાઈ આ કોણ હતો? પરમ માહેશ્વર હતો એટલે કે મોટો શિવ ભક્ત હતો. જો આ ચિહ્નો ઉપરથી આપણને ખબર પડે, કોઈક રાજાઓમાં ગરુડનું ચિહ્ન જોવા મળે તો ખબર પડે કે ભાઈ આ વૈષ્ણવ ધર્મ એટલે કે કોઈક ના કંઈક ભાગવત ધર્મ એટલે કે વિષ્ણુ ભગવાનને પૂજતો હશે. નંદીનું ચિહ્ન જોવા મળે તો એનો મતલબ એ પરમ માહેશ્વર હશે એટલે કે શિવ ભગવાનને પૂજતો છે. તો એ ચિહ્નો જે સિક્કા ઉપર ચિહ્નો છે એ ચિહ્નોના આધારે એ કયા ધર્મનું પાલન કરતો હશે એની આપણને જાણકારી મળી જાય. કૃષ્ણરાજ પછી આવે શંકરગણ, સમયગાળો 575 થી લઈને 600 સુધીનો. સાહેબ કલચુરી વંશના જે 4 રાજાઓની વાત કરીએ છીએ એમાં સૌથી પ્રતાપી રાજા એટલે શંકરગણ, જેને મહારાજા ધીરાજની ઉપાધિ મેળવી. જ્યારે કોઈ રાજા મહારાજા ધીરાજની ઉપાધિ મેળવે એનો મતલબ શું કે આજુબાજુના જે રાજપાટ છે એ એમના માનીતા હોય, મતલબ કે એ એમના રાજાઓનો રાજા. મહારાજા ધીરાજનો મતલબ શું થાય? રાજાઓનો રાજા. એટલે કે આજુબાજુ જે વંશો ચાલે છે એમાં જે રાજાઓ છે એ રાજાઓ આ રાજાના કયા પ્રમાણે કામ કરે, તો ક્યાંક ને ક્યાંક એને મહારાજા ધીરાજની ઉપાધિ મેળવી હતી. શંકરગણના 2 દાન શાસનો મળી આવ્યા છે જેમાં એની અંદર યુદ્ધોનું વર્ણન કરેલું છે. સાહેબ પહેલું જે દાન શાસન છે એ આભોણા દાન શાસન છે, જેમાં એને મહારાષ્ટ્રના રાજાઓ સાથે યુદ્ધ કરેલું હોય એની માહિતી આપણને મળે છે. અને જે બીજું દાન શાસન છે એ સંખેડામાંથી મળી આવ્યું છે, જે છોટાઉદેપુરની અંદર આવેલું છે. તો છોટાઉદેપુર જેમાં સંખેડા છે ત્યાં એક એનું દાન શાસન મળી આવ્યું છે અને આભોણા દાન શાસન જે મહારાષ્ટ્રમાં મળી આવ્યું છે. અને એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્રમાં જે ચાલુક્ય વંશ એ સમયે એક્ઝિસ્ટ કરતો હતો તો ત્યાં એમને યુદ્ધ કર્યા હોય તો એનું પણ વર્ણન અહીંયા આપણને જોવા મળે છે. એના પછી એટલે કે શંકરગણ પછી આવે છે બુદ્ધરાજ. ઈસવીસન 601 દક્ષિણના ચાલુક્ય રાજા મંગલેશ સામે પરાજય થયો. સાહેબ આમને ચાલુક્ય રાજાઓને હરાવ્યા મહારાષ્ટ્રમાં એક્ઝિસ્ટ કરતા, પરંતુ બુદ્ધરાજ છે એ મંગલેશ સામે હારી જાય છે. તો ઈસવીસન 601 દક્ષિણના ચાલુક્ય રાજા મંગલેશ સામે પરાજય થયો.
તેથી કલ્ચુરી વંશની સત્તા છે એ ઘણી સીમિત બની ગઈ અને એવું કહેવાય છે છેલ્લે છેલ્લે તો માત્ર ખાણ પ્રદેશ જે મધ્યપ્રદેશમાં આવેલો છે ત્યાં સુધી એની સત્તા છે એ સીમિત થઈ ગઈ, એટલે કે ગુજરાતમાંથી તો ટોટલી એમની સત્તા જતી રહી હતી આમના સમયમાં, એટલે કે બુદ્ધરાજના સમયમાં. આગળ જતા દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં ગુર્જર નૃપતિ વંશની અને દક્ષિણ ભાગમાં સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ, એટલે કે કલ્ચુરી વંશનો અંત થયો એના પછી દક્ષિણ ગુજરાતમાં પેરેલલ બે વંશની સત્તા એક્ઝિસ્ટન્સમાં આવે છે, એટલે કે સત્તા સ્થપાય છે બે વંશની પેરેલલ. તમે જોશો કે તૈકુટક પછી કલ્ચુરી આવે. હવે કલ્ચુરી વંશનો અંત થયો એના પછી બે ભાગની અંદર પેરેલલ બે રાજ સત્તાઓ સ્થપાઈ. સાહેબ ઉત્તર ભાગમાં એટલે કે ભરૂચના વિસ્તારમાં, ઓકે, ભરૂચ છે આજનું, ત્યાં ગુર્જર નૃપતિ વંશની સત્તા સ્થપાઈ અને એના પેરેલલ સેન્દ્રક વંશ ચાલતો હોય છે સુરત વલસાડના વિસ્તારમાં. સાહેબ આમનો એરિયા છે એ ભરૂચથી લઈને વલસાડ સુધીનો હોય છે, પરંતુ આમના એરિયામાં બે અલગ અલગ રાજવંશો પેરેલલ ચાલવા માંડ્યા જ્યારે કલ્ચુરી વંશનો અંત થયો ત્યારે. ફરીથી રિપીટ કરું છું, ઉત્તર ભાગમાં એટલે કે ભરૂચથી લઈને વલસાડમાં ઉત્તર ભાગ એટલે કે ભરૂચના વિસ્તારમાં ગુર્જર નૃપતિ વંશની સત્તા સ્થપાઈ અને દક્ષિણ ભાગમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરતથી લઈને વલસાડ સુધી સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ. તો હવે વન બાય વન એક એક કરીને આપણે ભણવા પડશે ને, તો સૌથી પહેલા આપણે આ જોઈ લઈએ, આ ભાગ જોઈ લઈએ, એના પછી આ ભાગ જોઈએ. તો સૌથી પહેલા સેન્દ્રક વંશની વાત કરીએ, એના પછી એ પૂરો થાય છે, પછી નવસારીનું ચાલુક્ય વંશ આવે છે, એ ભણી લઈએ, પછી ગુર્જર નૃપતિ વંશ અને ચાહવાન વંશ ભણીએ. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સેન્દ્રક વંશની. સેન્દ્રક વંશની વાત કરીએ તો કલ્ચુરી વંશનો અંત થતા વર્તમાન સુરત વલસાડ અને સાહેબ એ સમયે તાપી તટ કહેવાતો હતો, જે આ સેન્દ્રક વંશની રાજધાની હતી અને એમનો જે એરિયા હતો જ્યાં રાજપાટ ભોગવતા હતા, તો એ એરિયાને એ સમયે તાપી તટ કહેવાતો હતો. પરંતુ એ તાપી તટ એટલે આજના સુરત વલસાડ સુધીનો જે વિસ્તાર છે એ ભાગ જ્યાં સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ હતી. સેન્દ્રકો પોતાને ભુજગેન્દ્ર અથવા તો ફણીન્દ્ર વંશના ગણાતા, અર્થાત એ લોકો પોતાને નાગ જાતિના ગણાતા હતા કે પોતે નાગ જાતિથી બિલોંગ કરે છે. સાહેબ ભુજેન્દ્ર, ઓકે, ભુજગેન્દ્ર અને ફણીન્દ્ર, ઓકે. તો ભુજગેન્દ્ર એ ક્યાંક ને ક્યાંક નાગ, એ નાગનું જ કંઈક નામ કહેવાય છે કે જેમ ભુજિયો નાગ જે આપણે કહીએ છીએ, તો ભુજગેન્દ્ર, ઓકે. અને ફણીન્દ્ર જેમ નાગ છે ફેણ ચડાવે તો ફણીન્દ્ર એટલે એવું કહેતા હતા, એટલે કે પોતાને નાગવંશના ટૂંકમાં ગણાતા હતા. વર્તમાન સેન્દ્રકો સિંધે તરીકે ઓળખાય છે. સાહેબ સિંધે નામ સાંભળ્યું જશે, મહારાષ્ટ્રની અંદર આ સિંધે નામના વ્યક્તિઓ હોય છે. તો વર્તમાનમાં જે સેન્દ્રકો છે એ સિંધે, આજે સિંધે આપણે કહીએ છીએ એ લોકો, જેનું પ્રતીક શું છે સાહેબ? નાગ છે. સેન્દ્રકો શરૂઆતમાં ચાલુક્ય રાજાઓના સામંત હતા. સાહેબ ચાલુક્ય વંશ જે દક્ષિણ ભારતમાં ચાલતો હતો, તો એમના સામંત હતા આ સેન્દ્રક રાજાઓ. સેન્દ્રક રાજાઓ શું? સેન્દ્રક વ્યક્તિઓ, સેન્દ્રક લોકો જે સામંત પદ ઉપર હતા અને એના પછી પોતાની સત્તા આપણા ગુજરાતમાં સ્થાપે છે. સેન્દ્રક વંશના સ્થાપક કોણ છે સાહેબ? ભાનુ શક્તિ છે, જેમનું ઉપનામ નિકુંભ તથા શ્રીવલ્લભ છે, એટલે કે એમને બે ઉપનામ ધારણ કર્યા હતા, નિકુંભ અને શ્રીવલ્લભ. પછી આવે છે અલ્લશક્તિ. સાહેબ અલ્લશક્તિ એમના દ્વારા પણ ઉપનામ ધારણ કરવામાં આવે છે, નિકુંભ અને પૃથ્વી વલ્લભ. એના પછી જય શક્તિની વાત કરીએ તો જય શક્તિના સમયમાં દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય નવસારીની શાખા મજબૂત બની અને સેન્દ્રકોની સત્તા છે એ ગુમાવી હોય એવું આપણને માલુમ પડે છે. સાહેબ આ સેન્દ્રક વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? તો ભાનુ શક્તિ, પછી આદિત્ય શક્તિ, પછી અલ્લશક્તિ અને જય શક્તિ. જો આપણે કોઈના નામ આપણે યાદ રાખવાના નથી, આમાંથી ખાલી એટલું યાદ રાખી લો કે ભાઈ આવું કંઈક રાજવંશ છે એ આપણા ગુજરાતની અંદર આવીને રાજપાટ ભોગવી ગયો. એટલું ખાલી યાદ રાખવું હોય તો રાખી લેજો કે આ સેન્દ્રક વંશ છે, આ સેન્દ્રક વંશના સ્થાપક કોણ છે? ભાનુ શક્તિ છે. આ ખાસ યાદ રાખી લેજો. આ સેન્દ્રક વંશ છે, આ સેન્દ્રક વંશના રાજધાનીની પરફેક્ટ માહિતી આપણને મળતી નથી, પરંતુ હા સેન્દ્રક વંશ છે, આ સેન્દ્રક વંશના સ્થાપક ખાસ યાદ રાખીશું જેમનું નામ છે ભાનુ શક્તિ. અને આગળ મેં વાત કરી એમ કે સેન્દ્રક વંશનો અંત કોણ કરે છે? તો સાહેબ ચાલુક્ય. આ ચાલુક્ય વંશ જે દક્ષિણ ભારતમાં ચાલતો હોય છે એની એક શાખા, એનો એક શાખા છે એ આપણા ગુજરાતમાં આવીને રાજપાટ ભોગવે છે અને એ જે શાખા છે એ જે જગ્યાએ રાજપાટ ભોગવતી હોય છે એટલે કે આજના નવસારીની અંદર, તો એટલા માટે નવસારી ચાલુક્ય વંશ એવું કહેવાય.
તો હવે તમે જોશો કે આ સેન્દ્રક વંશ છે એનો અંત થઈ ગયો છે. હવે કોણ આવ્યું છે એ જગ્યાએ, એટલે કે સુરત વલસાડના વિસ્તારમાં નવસારીનું ચાલુક્ય વંશ આવ્યું છે. કોણ આવ્યું છે? નવસારીનું ચાલુક્ય વંશ. એની હવે આપણે વાત કરીએ. વાત કરીએ નવસારીનું ચાલુક્ય વંશ, જેમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો પુલકેશી બીજો થઈ ગયો, વિક્રમાદિત્ય પહેલો થઈ ગયો, ધરાશ્રય જયસિંહ થઈ ગયો અને અવની જનાશ્રય પુલકેશી થઈ ગયો. જેવું કહેવાય છે કે આ વંશનો સૌથી પ્રતાપી રાજા હતો અવની જનાશ્રય પુલકેશી. ઓકે, વાત કરીએ આપણે નવસારીનું ચાલુક્ય વંશ. તો કલચુરી વંશનો અંત થતા દક્ષિણમાં ચાલુક્ય રાજા પુલકેશી બીજા દ્વારા મહારાષ્ટ્રમાં પોતાનું શાસન સ્થાપ્યું. જો જ્યારે કલચુરી વંશનો અંત થઈ ગયો હતો, એટલે કે આ વંશનો અંત થઈ ગયો હતો, એ જ સમયે નવસારીના ચાલુક્ય વંશની સત્તા સ્થપાઈ ગઈ હતી, પરંતુ ગુજરાતમાં નથી આવી. ક્યાં સ્થપાઈ હતી? મહારાષ્ટ્રમાં. એટલે કે નવસારીનું ચાલુક્ય વંશની સ્ટાર્ટિંગ એ જ સમયે જ્યારે કલચુરી વંશનો અંત થઈ ગયો હતો એ જ સમયે થઈ ગઈ હતી, પરંતુ એમની સત્તા મહારાષ્ટ્રમાં સ્થપાઈ હતી. પરંતુ એ આપણા ગુજરાતમાં ક્યારે આવે છે? જ્યારે સેન્દ્રક વંશનો અંત આવે છે. ઓકે, તો આ સેન્દ્રક વંશના અંત થયા પછી એ પોતાનો એરિયા વધારે છે અને આપણા ગુજરાતનો એરિયા પણ પોતે કેપ્ચર કરે છે. તો એ ધ્યાનથી તમારે સમજવાનું છે કે જ્યારે કલચુરી વંશનો અંત થયો એ સમયે દક્ષિણના ચાલુક્ય વંશ પુલકેશી બીજાએ મહારાષ્ટ્રની અંદર પોતાનું શાસન સ્થાપ્યું હતું. સાહેબ, આ વંશના રાજાઓ વિષ્ણુ ભગવાનના વરાહ અવતારની પૂજા કરે છે. અહીંયા ઇમેજ તમે જોઈ શકો છો, આ વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર છે. તો આ વરાહ અવતારની પૂજા આ નવસારીનું ચાલુક્ય વંશ કરે છે. પુલકેશી બીજા પછી વિક્રમાદિત્ય પહેલા દ્વારા નાસિક, ઉત્તર કોંકણ અને સેન્દ્રક વંશનો અંત થતા વર્તમાન સુરત વલસાડનો વિસ્તાર એ જીતી લેવામાં આવે છે. એટલે કે આ નવસારીનું ચાલુક્ય વંશ છે એ કોના સમયમાં આપણા ગુજરાતમાં આવ્યું? તો સાહેબ વિક્રમાદિત્ય પહેલાના સમયમાં આવ્યું. તો પુલકેશી બીજાનો પુત્ર છે વિક્રમાદિત્ય પહેલો, અને આ વિક્રમાદિત્ય પહેલો એ નાસિક જીતી લે છે, ઉત્તર કોંકણનો ભાગ જીતી લે છે, અને આપણા ગુજરાતમાં જે સેન્દ્રક વંશ છે એનો અંત થતા આ સેન્દ્રક વંશની જગ્યાએ, એટલે કે સુરત વલસાડનો વિસ્તાર છે એ જગ્યાએ, ઓકે, એ બધું જીતીને એ પોતાનો પુત્ર કોને આપે છે? ધરાશ્રય જયસિંહને આપે છે. એ બધું જીતે છે કોણ? વિક્રમાદિત્ય પહેલો. અને આ બધી રાજપાટ ભોગવીને પછી એ કોને હેન્ડઓવર કરે છે? તો પોતાના પુત્ર ધરાશ્રય જયસિંહને હેન્ડઓવર કરે છે. ઈસવીસન 740 પછી થોડા સમય માટે દક્ષિણમાં ચાલુક્ય વંશ રહ્યો, અને આ ચાલુક્ય વંશનો અંત કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રકૂટો દ્વારા કરવામાં આવે છે. અને એટલે કે રાષ્ટ્રકૂટો દ્વારા આ દક્ષિણમાં જે ચાલુક્ય વંશ મોટું સામ્રાજ્ય લઈને બેઠો હોય છે એનો અંત કરવામાં આવે છે, અને આ પ્રદેશમાં રાષ્ટ્રકૂટોનું એક કુળ એ સત્તારૂઢ બન્યું. કયા? આપણા ગુજરાતના વિસ્તારમાં. તો હું તમને મેપ દ્વારા અહીંયા સમજાવું, એ તમે જોઈ લો. તો એના પછી આ નવસારીનું ચાલુક્ય વંશ હતું. સાહેબ, આ નવસારીનું ચાલુક્ય વંશ ક્યાં સુધી રહ્યું? જ્યાં સુધી દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશ હતું ત્યાં સુધી. કારણ કે મેન જે મુખ્ય ચાલુક્ય વંશ ચાલતું હતું એ દક્ષિણ ભારતમાં ચાલતું હતું. તો એના ભાગરૂપે આપણા ગુજરાતમાં નવસારીનું ચાલુક્ય વંશ ચાલતું હતું. હવે ઓબ્વિયસલી દક્ષિણ ભારતમાં એમનો જે મેન રાજપાટ છે એ જ ત્યાંથી જતું રહ્યું. ત્યાં કોણ 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 આવી ગયું? રાષ્ટ્રકૂટ આવી ગયું. તો ઓબ્વિયસલી હવે નવસારીનું ચાલુક્ય વંશ પણ આપણા ગુજરાતમાં ટકવાનું નથી. તો એના પછી નવસારીનું ચાલુક્ય વંશ આપણા ગુજરાતમાંથી એન્ડ થઈ જાય છે, અને શેની શરૂઆત થાય છે? તો રાષ્ટ્રકૂટ વંશની શરૂઆત થઈ જાય છે. ક્લિયર? ઓકે, હવે નવસારીના ચાલુક્ય વંશનો એક મહાન રાજા, એની થોડી આપણે વાત કરી લઈએ, કારણ કે મેં હમણાં વાત કરી એમ. તો એ સૌથી પહેલા આપણે સમજી લઈએ. એ છે આપણે મેં કીધું ને અવની જનાશ્રય પુલકેશી. ઓકે, એની વાત આપણે થોડી કરી લઈએ. તો અવની જનાશ્રય પુલકેશીની વાત કરીએ તો ધરાશ્રય જયસિંહ પછી એનો પુત્ર અવની જનાશ્રય પુલકેશી એ ગાદી ઉપર આવે છે. સાહેબ, અવની જનાશ્રય પુલકેશી એ પોતાને પરમ માહેશ્વર એટલે કે શિવ ભક્ત બતાવે છે. સાથે સાથે એને પરમ ભટ્ટારક, પોતે પરમ ભટ્ટારકનું પણ ઉપાધિ એમને મેળવી હતી. સાહેબ, યાદ કરો, મૈત્રક રાજા શિલાદિત્ય પાંચમાના સમયમાં અરબોએ આક્રમણ કર્યું હતું. એ સમયે અરબી હાકેમ જુનેદ પોતે સૈન્ય તૈયાર કર્યું હતું કે આપણે ગુજરાત ઉપર એટેક કરવાનું છે. ગુજરાતના અલગ અલગ ગામડાઓના નામ એને લખ્યા હતા કે આ જગ્યાએ આપણે અટેક કરવાનું છે. યાદ કરો, મૈત્રક વંશની અંદર ચલાવ્યું હતું. તો ન ખબર હોય તો રિવાઇઝ કરો. ઓકે, શિલાદિત્ય પાંચમાના સમય. તો શિલાદિત્ય પાંચમાને સમકાલીન હતો અવની જનાશ્રય પુલકેશી. તમે અહીંયા મેપની અંદર પણ જોઈ શકો છો. ઓકે, મેપની અંદર પણ તમે જોશો કે આ નવસારીનું ચાલુક્ય વંશ એ ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ છે. આ જગ્યાએ છે. તો આ જગ્યાએ તમે જોશો તો અહીંયા ક્યાંક છે શિલાદિત્ય પાંચમો. અહીંયા મૈત્રક વંશ ચાલે છે, તો એ શિલાદિત્ય પાંચમો છે, એ શિલાદિત્ય છઠ્ઠો છે, શિલાદિત્ય સાતમો છે.
તો આ પાંચમાના સમયગાળામાં ઓકે શિલાદિત્ય જ્યારે પાંચમો હોય છે એ સમયગાળામાં નવસારીના ચાલુક્ય વંશની અંદર કોણ હોય છે? અવની જનાશ્રય પુલકેશી હોય છે. સાહેબ આ એ જ સમય છે જ્યારે અરબી હાકેમ જુનેદ દ્વારા હુમલો કરવામાં આવે છે અને એ સમયે સાહેબ નવસારીમાં કોણ બેઠું હોય છે? તો નવસારીમાં અવની જનાશ્રય પુલકેશી બેઠો હોય છે અને સાહેબ અરબોને હરાવે છે. યાદ કરો, અરબો આક્રમણ કરવા આવ્યા હતા ત્યારે આ બધા રાજાઓ ભેગા થઈ જાય છે. મૈત્રક વંશના રાજા છે, પછી આ ચાલુક્ય વંશના રાજા છે, બધા ભેગા થઈ જાય છે અને અરબોને હરાવે છે. સાહેબ વલભી હારી જાય છે. યાદ કરો, વલભી પણ હારી જાય છે. ઓકે, ભેગા થઈને લડે છે તો પણ મૈત્રક વંશમાં શિલાદિત્ય પાંચમો અને વલભી હારી જાય છે. પરંતુ આગળ જતા મેં કીધું હતું કે ભાઈ ચાલુક્ય રાજાઓ છે એમને હરાવે છે અને એમને પરાજય થાય છે એટલા માટે અહીંયાથી પછી એમને રિટર્ન જવું હોય છે. વલભી જીતી જાય છે તો પણ એમને હાર માનીને અહીંયાથી પાછા મોકલવામાં આવે છે. તો સાહેબ આ એ જ સમય છે. તો અવની જનાશ્રય પુલકેશીએ અરબી વિજયના લીધે મોટા મોટા 4 બિરુદ છે એ મેળવ્યા. કયા કયા? ચલો જોઈએ. સૌથી પહેલો છે દક્ષિણાપથ સાધારણ, એટલે કે દક્ષિણાપંથનો આધાર સ્તંભ. એનો મતલબ એવો થાય છે. પછી ચલુકિક કુલાલંકાર, એટલે કે ચાલુક્ય કુળનું આભૂષણ. ત્રીજી ઉપાધિ હોય છે પૃથ્વી વલ્લભ, એટલે કે પૃથ્વીનો પ્રિય. અને ચોથી હોય છે અનિવર્તક નિવર્તક નિવર્તયિતા. ઓકે, એનો મતલબ પાછા નહીં હટનાર ને પાછો હટાવનાર. તો આવા 4 કંઈક ઉપાધિ છે એ ધારણ કરે છે. નામ યાદ રાખજો. બહુ મહાન રાજા થઈ જાય છે અવની જનાશ્રય પુલકેશી. સાહેબ આરબોને હરાવે છે. આ એ જ આરબો જેમને મૈત્રકોને હરાવ્યા, વલભી ઉપર વિજય હાસિલ કર્યો, પરંતુ આગળ જતા ચાલુક્યો છે, ચાલુક્યો સામે હારે એટલા માટે એમને રિટર્ન થવું પડ્યું. બાકી શિલાદિત્ય પાંચમાના સમયમાં જ વલભી છે પૂરું થઈ જાય. ઓકે, મૈત્રક વંશ પૂરો થઈ જાય, પરંતુ ના, આ રાજા હરાવે છે અને એટલા માટે અરબોને ત્યાંથી પાછા વળતા કરે છે. ઓકે, અને આ 4 બિરુદો યાદ રાખવાના. દક્ષિણાપથ સાધારક, એટલે કે દક્ષિણાપંથનો આધાર સ્તંભ. ચલુકિક કુલાક લંકાર. ઓકે, આ બધા અલગ અલગ છે, તમે યાદ રાખી લેજો. ચાલુક્ય કુળનું આભૂષણ, પછી પૃથ્વી વલ્લભ એટલે કે પૃથ્વીનો પ્રિય, અને અવનિવર્તક નિવર્તયિતા એટલે કે પાછા નહીં હટનાર ને પાછો હટાવનાર. ઓકે, આવા 4 બિરુદો ધારણ કરે છે અવની જનાશ્રય પુલકેશી. ક્લિયર છે? ચલો, હવે શું વાત કરીશું સાહેબ? હવે આપણે વાત કરીશું ગુર્જર નૃપતિ વંશ, એટલે કે નવસારીનું ચાલુક્ય વંશ પૂરું થઈ ગયું છે. એના પછી શું આવશે? રાષ્ટ્રકૂટ. પરંતુ આગળ જઈએ એ પહેલા આ બંનેના પેરેલલ જે રાજવંશો થઈ ગયા એ આપણે જોઈ લઈએ. ઓકે, તો હવે અહીંયાથી થોડા પાછા આવી જાઓ. કલચુરી વંશનો અંત થઈ જાય છે એ સમયે દક્ષિણ ગુજરાતમાં તો સેન્દ્રક વંશ આવી જાય છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કોણ આવે છે? ગુર્જર નૃપતિ વંશ આવે છે. એટલે કે ભરૂચની અંદર કોની સત્તા સ્થપાય છે? તો ગુર્જર નૃપતિ વંશની સત્તા સ્થપાય છે. સાહેબ આ ગુર્જર નૃપતિ વંશ આવ્યો ક્યાંથી? તો આ ગુર્જર નૃપતિ વંશના લોકો છે ક્યાંથી આવે? સાહેબ ગુર્જર પ્રતિહાર વંશ જે ચાલતો હતો ઉત્તર ગુજરાતમાં, તેના જ ભાગરૂપે એમના લોકો છે આ ગુર્જર નૃપતિ વંશની સ્થાપના આપણા ગુજરાતની અંદર કરી બેસે છે, આપણા ભરૂચ વિસ્તારની અંદર. ઓકે, તો હવે વાત કરીશું ગુર્જર નૃપતિ વંશની. તો વાત કરીએ ગુર્જર નૃપતિ વંશ, જેમને નાંદીપુર એટલે કે ભૃગુ કચ્છનો ગુર્જર નૃપતિ વંશ એવું બોલવામાં આવે છે. જ્યાં તમે કંઈક પુસ્તકોમાં તમે જોશો ને તો આવું લખેલું હશે નાંદીપુરનો ગુર્જર નૃપતિ વંશ, અથવા તો આવું લખેલું હશે નાંદીપુર ભૃગુ કચ્છનો ગુર્જર નૃપતિ વંશ. આવો શબ્દનો યુઝ કરેલો હશે, કારણ કે આ નાંદીપુર છે એમની રાજધાની હતી, જે આજનું નાંદોદ, રાજપીપળામાં જે નાંદોદ આવેલું છે ને, રાજપીપળા પાસે નાંદોદ, એ નાંદોદને પોતાની રાજધાની બનાવે છે આ ગુર્જર નૃપતિ વંશ. કલચુરી વંશનો અંત થતા ભરૂચ વિસ્તારમાં ગુર્જર નૃપતિ વંશની સત્તા સ્થપાઈ, જે ગુર્જર પ્રતિહાર વંશની જ એક શાખા હતી. સાહેબ ગુર્જર નૃપતિ વંશ જેમને અલગ અલગ 3 નામથી ઓળખવામાં આવે છે. એક તો ગુર્જર જાતિનો રાજવંશ, એનો મતલબ ઓકે, ગુર્જર નૃપતિ વંશ એટલે શું? ગુર્જર જાતિનો રાજવંશ, અથવા એવું કાઢો ગુર્જર દેશનો રાજવંશ, અથવા એવું કાઢો ગુર્જર દેશના રાજાઓનો વંશ. ઓકે, આ 3 એના મતલબ એવો નીકળે છે. રાજધાનીની વાત કરીએ તો રાજધાની હતી નાંદીપુર. નાંદીપુર એટલે વર્તમાન રાજપીપળા પાસે જે નાંદોદ આવેલું છે એ પોતાની રાજધાની હતી. આ વંશની સ્થાપના સામંત દત્ત દ્વારા કરવામાં આવે છે. કેમ સાહેબ સામંત કીધું? કારણ કે ખબર જ છે ને સાહેબ, ડાયરેક્ટ આવીને એમને રાજપાટ તો મળે ને. ઓકે, કોઈક વંશના અંડર એ પોતે પહેલા સામંત પદ ઉપર હોય, પછી ધીમે ધીમે શું કરે, જેમ જેમ એમ લાગે કે ભાઈ હવે મજા નથી આ ઉપરના રાજાઓને, ઓકે, બળવાન નથી, તો એ પોતાનું નાનું એવું રાજવંશ છે એની સત્તા ત્યાં સ્થાપી દેતા. તો સામંત દત્ત દ્વારા આ વંશની સ્થાપના કરવામાં આવે.
જે કલ્ચુરી વંશના રાજા શંકરગણનો આધિપત્ય નીચે સામંત હતો. સાહેબ આ સામંત દદ કોના નીચે કામ કરતો હતો? તો જે આપણે આગળ વાત કરી ને કલ્ચુરી વંશ, તો આ સાહેબ આ કલ્ચુરી વંશની અંદર આપણે વાત કરી ગયા શંકરગણની. જે કલ્ચુરી વંશનો સૌથી પ્રતાપી રાજા હતો એ શંકરગણના સામંત પદ ઉપર શરૂઆતમાં આ ગુર્જર નૃપતિ વંશના રાજા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો સામંત દદ છે એ કોના અંડર કામ કરતો હતો? તો કલ્ચુરી વંશના રાજા શંકરગણના આધિપત્ય નીચે એટલે કે એમના નીચે કામ કરતો હતો. દદ બીજાએ, ઓકે, દદ બીજાએ સાહેબ યાદ કરો હર્ષવર્ધનનો સમય, યાદ કરો ધ્રુવસેન બીજાનો સમય. સાહેબ એ જ ધ્રુવસેન બીજો જે હર્ષવર્ધનનો જમાઈ હોય છે. પહેલા તો હર્ષવર્ધન સામે યુદ્ધ થાય છે, ધ્રુવસેન બીજાની હાર થાય છે, પરંતુ આગળ જતા હર્ષવર્ધન પોતાની પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવે છે, જે આગળ જતા પછી હર્ષવર્ધનનો જમાઈ બને છે. તો એ સ્ટોરી યાદ કરો. જ્યારે મેં મૈત્રક વંશ ચલાવ્યો હતો એ વખતે મેં કીધું હતું કે જ્યારે હર્ષવર્ધન એ ધ્રુવસેન બીજાને મારવા જાય છે, એ મારી જ નાખવાનો હોય છે, પરંતુ એની રક્ષા કોણ કરે છે? સાહેબ દદ બીજો કરે છે. સાહેબ આ દદ બીજો કોણ હતો? સાહેબ આ દદ બીજો આ ગુર્જર નૃપતિ વંશનો ગુર્જર નૃપતિ વંશથી બિલોંગ કરતો હતો. યાદ કરો એ સમયે મૈત્રક વંશ, ઓકે, મેં કીધું પણ હતું. તો તમે એ જોઈ શકો છો કે સાહેબ ગુર્જર નૃપતિ વંશ એ મૈત્રક વંશને સમકાલીન જ હતો. તો આ ગુર્જર નૃપતિ વંશની અંદર જ્યારે દદ બીજો હતો ત્યારે અહીંયા ક્યાંક ને ક્યાંક ધ્રુવસેન બીજાનું રાજપાટ હશે. કોનું હશે? ધ્રુવસેન બીજો એ મૈત્રક વંશની અંદર રાજપાટ ભોગવતો હશે. ઓકે, ચલો. તો સાહેબ મેં વાત કરી એમ કે દદ બીજાએ હર્ષવર્ધન સાથેના યુદ્ધમાં ધ્રુવસેન બીજાની રક્ષા કરી હતી. હાલાકી પછી સુલહ થઈ જાય છે અને હર્ષવર્ધન પોતાનો જમાઈ બનાવે છે ધ્રુવસેન બીજાને. રાષ્ટ્રકૂટોના આક્રમણથી ગુર્જર નૃપતિ વંશનો અંત આવ્યો અને થોડા સમય પછી ત્યાં ચાહમાન વંશની સ્થાપના થઈ. કોની થઈ? ચાહમાન વંશની. સાહેબ આ ગુર્જર નૃપતિ વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? તો એક તો સામંત દદ થઈ ગયો જે શંકરગણનો સામંત હતો. પછી એના પછી આવે છે જયભટ્ટ પહેલો જે વિતરાગ એવો ઉપાધિ મેળવે છે. એના પછી દદ બીજો આવે છે સાહેબ સૌથી પ્રતાપી રાજા. વિચાર કરો કેમ પ્રતાપી હશે? સાહેબ હર્ષવર્ધનના સામો થઈ જાય છે, ઓકે, ધ્રુવસેન બીજાની રક્ષા કરે છે. સૌથી પ્રતાપી રાજા આ ગુર્જર નૃપતિ વંશનો, જેને પ્રશાંત રાગ આવી ઉપાધિ મેળવી હતી. એના પછી આવે છે જયભટ્ટ બીજો. એના પછી આવે છે દદ ત્રીજો જે બાહુ સહાય, ઓકે, બાહુ સહાય એવી ઉપાધિ મેળવે છે. એના પછી આવે છે જયભટ્ટ ત્રીજો. એના પછી આવે છે અહિરોલ. એના પછી આવે છે જયભટ્ટ ચોથો જે આ વંશનો છેલ્લો રાજા હોય છે. તો આ રીતના ગુર્જર નૃપતિ વંશ આ રીતના ક્યાંક ને ક્યાંક ચાલતો હોય છે. તો ગુર્જર નૃપતિ વંશનો અંત કોણ કરે છે? સાહેબ રાષ્ટ્રકૂટ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રકૂટ. પરંતુ રાષ્ટ્રકૂટની સત્તા એકદમ સ્થપાતી નથી. તો કોણ આવે છે? તો ગુર્જર નૃપતિ વંશ પછી આવે છે ચાહમાન વંશ. કોણ આવે છે? ચાહમાન વંશ. અહીંયા હું મેપમાં પણ બતાવી દઉં. તો ગુર્જર નૃપતિ વંશ પછી કોણ આવે છે? તો ચાહમાન વંશની સત્તા સ્થપાય છે. બહુ ઓછો સમયગાળો હોય છે. તમે સમયગાળો તમે જોઈ શકો છો 735 થી લઈને 760 સુધીનો, ઓકે, 735 થી 760 સુધીનો બહુ ઓછા સમયગાળામાં 35, ઓકે, તમે જોઈ શકો છો કે કદાચ 35 પણ નથી, ઓકે, તો 25 થી 30 તમે કહી શકો અંદાજિત 25-30 વર્ષ છે રાજપાટ ભોગવે છે. બહુ ઓછા સમયગાળામાં પછી પાછા રાષ્ટ્રકૂટો છે એ પોતાનો એરિયા છે કેપ્ચર કરી નાખે છે. તો હવે આપણે વાત કરીએ ચાહમાન વંશની. તો નાંદીપુર ભૃગુ કચ્છમાં ગુર્જર નૃપતિ વંશની સત્તાનો નાશ થતા આ પ્રદેશમાં થોડા સમય માટે ચાહમાન કુળની સત્તા સ્થપાઈ હતી. અને સાહેબ આ કઈ જગ્યા, આ એરિયા એ સમય કોનો ચાલતો હતો? તો મૈત્રક વંશમાં શિલાદિત્ય છઠ્ઠાનો સમયગાળો હતો. સાહેબ રાજધાની કઈ હતી? સાહેબ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ હતી. અને વિસ્તારની વાત કરીએ તો એમનો વિસ્તાર ક્યાં સુધી હતો? તો અંકુરેશ્વર. સાહેબ એ સમયનું અંકુરેશ્વર એટલે આજનું અંકલેશ્વર, ત્યાં સુધી એમનો વિસ્તાર હતો. ચાહમાન વંશની સ્થાપના ભરતુડઠ બીજા, ઓકે, ભરતુડઠ બીજાના પિતા ધ્રુવભટ્ટના સમયમાં સ્થપાઈ. અને યાદ કરો શિલાદિત્ય સાતમામાં મેં કીધું હતું કે શિલાદિત્ય સાતમો એ ધ્રુવભટ્ટનો શું હતો? દોહિત્ર હતો. શું હતો? દોહિત્ર. તો સાહેબ આ ધ્રુવભટ્ટ એટલે બીજું કોઈ જ નહીં, ઓકે, આ ધ્રુવભટ્ટ એટલે આ ચાહમાન વંશની વાત થઈ રહી છે. ચાહમાન રાજ્યની દક્ષિણે રાષ્ટ્રકૂટ રાજા કક્કર રાજની સત્તા પ્રવર્તી હતી. અને મૈત્રક રાજ્યનો અંત આવતા, કોનો? મૈત્રક રાજ્યનો અંત આવતા તેને પોતાની સત્તા ઉત્તર ગુજરાત સુધી પ્રસારી. ત્યારે ભૃગુ કચ્છનો પ્રદેશ પણ જીતી લીધો. આમ ચાહમાન રાજ્યની સત્તાનો પણ નાશ થઈ ગયો.
સાહેબ આ કેમ ટકી રહ્યા? આમનો એરિયા તમે સમયગાળો જુઓ 25 વર્ષ. સાહેબ ક્યાંક ને ક્યાંક મૈત્રક વંશના ક્યાંક ને ક્યાંક સંબંધથી બંધાયેલા હતા. એટલા માટે રાષ્ટ્રકૂટ વંશ છે એમને ડાયરેક્ટ અટેક કર્યો નહીં. એ રાહ જોતા હતા કે ક્યારે જે મૈત્રક વંશ ચાલે છે એનો અંત થઈ જાય. કારણ કે એ સમયે મોટો એવો વિસ્તાર એ મૈત્રક વંશનો હતો શિલાદિત્ય સાતમાના સમયમાં. અને ક્યાંક ને ક્યાંક શિલાદિત્ય સાતમા સાથે શિલાદિત્ય છઠ્ઠા સાતમા સાથે આમનું ક્યાંક ને ક્યાંક સંબંધ હતો. તો રાષ્ટ્રકૂટો એ રાહ જોતા હતા. પરંતુ જે એવો મૈત્રક વંશનો અંત થયો 788 મૈત્રક વંશનો અંત થયો એના પછી જે રાષ્ટ્રકૂટો છે આ રાષ્ટ્રકૂટોએ આક્રમણ કર્યું અને આક્રમણ કરીને સાહેબ આ ચાહમાન વંશ એમનો એરિયા આખો કેપ્ચર એમને કરી દીધો. સાહેબ સ્કંદ પુરાણમાં આ ભૃગુ કચ્છ આપણે જે શબ્દ યુઝ કરીએ છીએ આ ભૃગુ કચ્છ આનો કેમ આવું નામ પડ્યું હશે? તો એવું લખેલું છે સ્કંદ પુરાણમાં કે ભૃગુ ઋષિ કાચબા ઉપર બેસીને અહીં આવેલા, તેથી આનું નામ ભૃગુ કચ્છ પડેલું હશે. ભાઈ સાહેબ કાચબા ઉપર બેસીને ઓકે હશે એવા મોટા કાચબા, કંઈક દિવ્ય કાચબા કે કંઈક અનોખા કાચબા હશે, પરંતુ આવું સ્કંદ પુરાણમાં લખેલું છે કે ભૃગુ ઋષિ છે એ કાચબા ઉપર બેસીને આ ભૃગુ કચ્છનો એરિયા એટલે કે ભરૂચ આવ્યા હતા. એટલા માટે એ સમયથી આ એરિયાને ભૃગુ કચ્છ કહેવામાં આવે છે. તો તમે હવે અહીંયા જુઓ કે હવે આ જગ્યાએ ઓકે આ એરિયા તમે જુઓ તો આ જગ્યાએ હવે મૈત્રક વંશનો અંત થઈ ગયો છે. સાહેબ આ જગ્યાએ મૈત્રક વંશનો અંત થઈ ગયો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર જે ચાહમાન વંશ ચાલતો હતો એનો પણ અંત થઈ ગયો છે. અને એ જ દક્ષિણ ગુજરાતમાં નવસારીનું ચાલુક્ય વંશ ચાલતું હતું એનો પણ અંત થઈ ગયો છે. તો હવે સાહેબ ગુજરાતની અંદર કોનું રાજપાટ હતું? તો સાહેબ ગુજરાતની અંદર કોનું રાજપાટ હતું તો એ હવે આપણે જોઈએ. તો સાહેબ હવે ગુજરાતના પ્રોપર અંદરના જે રાજવંશો હતા એમનું રાજપાટ નથી આવતો. જે ભારતના ઇતિહાસમાં બે મોટા રાજવંશો ચાલતા હોય છે એમના ભાગરૂપે આપણા ગુજરાતમાં રાજવંશની શરૂઆત થાય છે. સાહેબ બે મોટા રાજવંશ કયા કયા? એક હતો ગુર્જર પ્રતિહાર વંશ. સાહેબ આ ગુર્જર પ્રતિહાર વંશ છે એ ઉત્તર ભારતની અંદર મોટો એરિયા કેપ્ચર કરીને બેઠો હતો, જ્યારે રાષ્ટ્રકૂટ છે એ દક્ષિણ ભારતમાં મોટો એરિયા કેપ્ચર કરીને બેઠો હતો અને એમના અંડર આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક સત્તા સ્થપાય છે. પરંતુ એવું નથી કે આ બે રાજવંશોએ આખું ગુજરાત ઓકે સંપૂર્ણ ગુજરાત છે આ સંપૂર્ણ ગુજરાત ઉપર રાજપાટ કરતા હતા, એવું પણ નથી. સાહેબ ચાવડા વંશ ચાલે છે ઓકે ચાવડા વંશ ચાલે છે તો પંચાસરની અંદર હજુ ચાવડા વંશ ચાલે છે. સાથે સાથે સેંધવ વંશ છે આ સેંધવ વંશ પણ ક્યાંક ને ક્યાંક ચાલે છે ઓકે. એના પછી દક્ષિણ ચાલુક્ય એ પણ ક્યાંક ને ક્યાંક ચાલે છે ઓકે તો એ પણ ચાલે છે. પરંતુ પેરેલલમાં ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટ એમનું પણ રાજપાટ આપણા ગુજરાતની અંદર આવે છે. તો હવે આપણે એ બે જોઈ લઈએ ઓકે ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટની વાત કરી લઈએ. એના પછી પેલું જે પેરેલલ ચાલતા હતા એની વાત કરીશું. તો હવે પહેલા આપણે વાત કરીએ રાષ્ટ્રકૂટ વંશની ઓકે. ચલો તો હું તમને પહેલા તો એરિયા બતાવું. જો આ છે રાષ્ટ્રકૂટ વંશ. સાહેબ આ છે રાષ્ટ્રકૂટ વંશ તો અને આ છે ગુર્જર પ્રતિહાર ઓકે. તો હવે તમે જુઓ કે આ મૈત્રક વંશ પછીના સમયગાળાનો મેપ છે. તો મૈત્રક વંશ પછી તમે જોશો ને તો અહીંયા ધ્યાનથી તમે જુઓ તો ધ્યાનથી જોશો ને તો ઉપરનો એરિયા છે ગુજરાત સોરી ભારતનો મોટા ભાગનો ઉપરનો એરિયા છે ને એ ગુર્જર પ્રતિહાર વંશ અહીંયા રાજપાટ ભોગવે છે. અને આ દક્ષિણનો ભાગ તમે જોશો ને તો આ રાષ્ટ્રકૂટ છે એ રાજપાટ ભોગવે છે. હવે આ રાષ્ટ્રકૂટની સત્તા તમે જોશો ને તો આપણે ગુજરાતમાં આ દક્ષિણમાં છે એટલે કે એવું કહેવાય છે મહી નદી સુધી હતું ઓકે. આ ભાગની અંદર તમે જુઓ કે મૈત્રક વંશ પછી આ રાષ્ટ્રકૂટ છે આ રાષ્ટ્રકૂટની સત્તા ગુજરાતમાં ક્યાં સુધી હતી? મહી નદી. સાહેબ આ મહી નદી છે કે આ મહી નદી છે તો આ મહી નદી જઈ રહી છે. સાહેબ આ મહી નદી એકચ્યુઅલી મહી નદી અહીંયા છે પરંતુ એ કેપ્ચર કરે છે પછી ગુર્જર પ્રતિહાર છે પાછો કેપ્ચર કરી લે છે. તો આપણો એનો પ્રોપર એરિયાની વાત કરીએ તો આ નીચેનો દક્ષિણ ગુજરાતમાં તમે કહી શકો કે સુરત, નવસારી, ડાંગ અને નીચેનો એરિયા છે એટલા ભાગની અંદર જ આ રાષ્ટ્રકૂટો વંશ આવ્યા હતા. ગુર્જર પ્રતિહાર વંશે સારા એવા ભાગમાં એમને આપણા મતલબ કે કહેવાય કે ઉત્તર ગુજરાત ઓકે ચાવડા વંશ ચાલતો હતો તો પણ ઉત્તર ગુજરાત પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે ગાંધીનગર, અમદાવાદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, તો આ બધા ભાગની અંદર પણ ગુર્જર પ્રતિહાર વંશ આવ્યા હતા. અને આ કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ ગુર્જર પ્રતિહાર વંશ આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં આવ્યો હતો નહીં ઓકે. સૌરાષ્ટ્રમાં લોકલ હજુ ચાલતા હતા જેમ કે સૈંધવ વંશ છે મેં વાત કરી એમ.
પછી દક્ષિણનું ચાલુક્ય વંશ છે એ હતું. ઓકે, તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ભાગ છે, આ સૌરાષ્ટ્રમાં હજુ પણ આપણા જે લોકલ એટલે કે આપણા ગુજરાતના નાના નાના રાજવંશો છે એ ચાલુ છે. ઓકે, સૈંધવ વંશની વાત હમણાં કરીશું, દક્ષિણ ચાલુક્યની પણ વાત હમણાં કરીશું. ઓકે, તો આઈ હોપ સો આટલી સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. તો વાત કરીએ આપણે રાષ્ટ્રકૂટની. રાષ્ટ્રકૂટની વાત કરીએ તો જો રાષ્ટ્રકૂટ એ આપણા ગુજરાતનો રાજવંશ છે જ નહીં. એમનું મુખ્ય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે માન્યખેત. સાહેબ, આ માન્યખેત એ આવેલું છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રનું જે નાસિક છે ને, આ નાસિક એમનું હેડક્વાર્ટર એટલે કે એમની મુખ્ય રાજધાની હતી. પરંતુ આગળ જતા એ ગુજરાતનો એરિયા કેપ્ચર કરે છે. તો ગુજરાતની અંદર પણ પોતાની નાની એવી રાજધાની બનાવે છે. એ બનાવે છે ખેટક. સાહેબ, ખેટક એટલે બીજું કંઈ જ નહીં, આજનું ખેડા. પરંતુ ફરીથી કહું છું કે એમની મુખ્ય રાજધાની તો કઈ હતી? માન્યખેત હતી. તો માન્યખેટ અને ખેટક બંને અલગ છે. તો માન્યખેટ એટલે આજનું નાસિક, જ્યારે ખેટક એટલે આપણું ખેડા. તો એમની બે રાજધાની હતી. રાષ્ટ્રકૂટની વાત કરીએ તો રાષ્ટ્રકૂટ રાજકૂટ એ રટ જાતિનું હતું. રટ જાતિના લોકો સમય જતા રટફૂટ કહેવાયા અને આગળ જતા એનું સંસ્કૃત રૂપ રાષ્ટ્રકૂટ પડ્યું. રાષ્ટ્રકૂટ પરથી વર્તમાન આ રાઠોડ, જે આપણે રાઠોડ કહીએ છીએ, રાઠોડ સમુદાય, આ રાઠોડ સમુદાય એ પહેલાના સમયના રાષ્ટ્રકૂટ છે એવું તમે કહી શકો. તો રાષ્ટ્રકૂટ જે વર્તમાનમાં આપણે રાઠોડ તરીકે આપણે ઓળખીએ છીએ. આ રાષ્ટ્રકૂટની રાજમુદ્રા ઉપર આપણને ગરુડનું ચિહ્ન જોવા મળે છે. આથી આ રાજાઓ વૈષ્ણવ ધર્મી, ભાગવત ધર્મી એટલે કે વિષ્ણુ ભગવાનને પૂજતા હોય એવું આપણને જાણવા મળે છે. દક્ષિણમાં વાતાપી એટલે કે બાદામીમાં ચાલુક્ય વંશનો અંત કર્યો. ઓકે, આ ભાગની અંદર મોટા એવા ભાગમાં કોનું રાજપાટ હતું? આગળ મેં મૈત્રક વંશની અંદર મેં બતાવ્યો હતો. તો ત્યાં તમને ખબર છે કે જ્યારે મૈત્રક વંશ ચાલતો હતો એ સમય નીચેના ભાગમાં પુલકેશી બીજો, સાહેબ, ચાલુક્ય વંશ ચાલતો હતો. ઓકે, તો આ ભાગમાં ચાલુક્ય વંશ હતો. તો આ ચાલુક્ય વંશનો અંત કરીને કોની સત્તા સ્થપાય છે? તો રાષ્ટ્રકૂટોની સત્તા સ્થપાય છે. જે ચાલુક્ય વંશ ચાલતો હતો એમની રાજધાની હતી કર્ણાટકમાં બાદામી, વાતાપી જે કહેવાય છે. એ વખતે એમની રાજધાની કર્ણાટકમાં હતી, જે વાતાપી બાદામી કહીએ છીએ. તો ચાલુક્ય વંશનો અંત કરીને આ રાષ્ટ્રકૂટો આવ્યા હતા અને ગુજરાતમાં નવસારી ચાલુક્ય અને ભરૂચમાં ગુર્જર પ્રતિવંશની સત્તાનો એ સમય અંત પામી હતી, જેથી ગુજરાતમાં મહી સુધી પોતાનો વિસ્તાર છે એ વધાર્યો હતો, મહી સુધી. તો સાહેબ, આ એ જ સમય છે જ્યાં મૈત્રક વંશનો અંત થઈ જાય છે. સાથે સાથે આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે નવસારીનું ચાલુક્ય વંશ થાય છે, ચાલુક્ય વંશ રાજ કરતો હોય છે, એનો અંત થઈ જાય છે. ભરૂચમાં ગુર્જર નૃપતિવંશ હોય છે, એનો અંત થઈ જાય છે. અને એટલા જ માટે ગુજરાતમાં મહી નદી સુધી આ રાષ્ટ્રકૂટોની સત્તા છે એ સ્થપાય છે. સાહેબ, રાષ્ટ્રકૂટોની અંદર સારા સારા રાજાઓ થઈ ગયા અને એ રાજાઓમાંથી સારા સારા ક્વેશ્ચનો બનતા હોય છે. તો હવે આપણે રાષ્ટ્રકૂટોની અંદર જે મહાન રાજાઓ થઈ ગયા એમની વાત કરીએ. તેમાં સૌથી જ પહેલા આવશે સાહેબ દંતીદુર્ગ. દંતીદુર્ગ ચાલુક્ય રાજા કીર્તિવર્મન બીજાનો સામંત હતો. સ્ટાર્ટિંગમાં ચાલુક્ય રાજા, સાહેબ, ચાલુક્ય રાજા જે દક્ષિણની અંદર જે રાજપાટ ભોગવતા હતા એમના સામંત પદ ઉપર હતા દંતીદુર્ગ. અહીંયા બધું ચાલે છે. ઓકે, મતલબ કે વિશ્વાસઘાત જ ચાલે છે. તો દંતીદુર્ગ ચાલુક્ય રાજા કીર્તિવર્મન બીજાનો સામંત હતો. ઈસવીસન 733માં દંતીદુર્ગ ચાલુક્ય રાજાઓને હરાવીને રાષ્ટ્રકૂટ શાસનની સ્થાપના કરે છે. સાહેબ, દંતીદુર્ગનો મતલબ શું થાય? દંતીદુર્ગ નામ છે, એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય છે જેનો કિલ્લો તેનો હાથી. આવો મતલબ એવો થાય છે, જેનો કિલ્લો એનો હાથી. દંતીદુર્ગે ઉજ્જૈનમાં હિરણ્યગર્ભ મહાદાન યજ્ઞ કરાવ્યો હતો. ઓકે, મહાદાન યજ્ઞ, જેનું નામ હતું હિરણ્યગર્ભ. આ હિરણ્યગર્ભ નામે એક મહાદાન યજ્ઞ કરાવ્યો હતો. દંતીદુર્ગે ઇલોરાની ગુફામાં દશાવતાર મંદિર બંધાવ્યું હતું. સાહેબ, એક્ઝામની અંદર પૂછાય કે ઇલોરા ગુફાઓ આવેલી છે, એની અંદર દશાવતાર મંદિર જે આવેલું છે, આ દશાવતાર મંદિર કોણ બંધાવે છે? તો દંતીદુર્ગ દ્વારા બનાવવામાં આવે છે. દશાવતાર મંદિર તમે જોઈ શકો છો. એના પછી આવે છે કૃષ્ણ પ્રથમ. કોણ આવે છે? કૃષ્ણ પ્રથમ. સાહેબ, કૃષ્ણ પ્રથમ મોસ્ટ આઈએમપી કેમ? કારણ કે ઇલોરાની ગુફામાં ગુફા નંબર 16 ની અંદર કૈલાસ મંદિર, જે બહુ ફેમસ મંદિર છે, કૈલાસ મંદિર, આ કૈલાસ મંદિરનું નિર્માણ કોણ કરાવે છે? આ કૃષ્ણ પ્રથમ કરાવે છે. જે એક જ શિલામાંથી આ મંદિર કોતરવામાં આવ્યું છે અને આનાથી પણ અનોખી બાબત એ છે કે આ મંદિરને ઉપરથી નીચે તરફ કોતરવામાં આવ્યું છે. સાહેબ, કોઈ પણ મંદિર બનાવો, કોઈ પણ ઇમારત બનાવો તો એ હંમેશા નીચેથી ઉપર તરફ બને. પરંતુ આ જે મંદિર છે એ એક શિલા છે મોટી,
અને આ શિલામાં ઉપરથી કોતરતા કોતરતા આવ્યા છે અને નીચે બનાવી છે, મતલબ કે કોતરતા કોતરતા નીચેની તરફ, ઉપરથી નીચે તરફ આ મંદિર બનાવવામાં આવ્યું છે. સાહેબ આ મંદિર એ કહેવાય અજુબો છે, મતલબ કે આવું તમે ક્યાંય જોવા નહીં મળે. તો આ કૃષ્ણ પ્રથમ દ્વારા આ કૈલાસ મંદિર બનાવવામાં આવ્યું છે. આ એની ઇમેજ પણ છે. ઓકે, કૈલાસ મંદિરની. હવે આપણે વાત થઈ રહી છે ઇલોરાની ગુફાની, તો એ આપણે જોઈ લઈએ. આ કૈલાસ મંદિર છે. અહીંયા તમે જો ગુફાની અંદર કોતરણી કામ કરેલું છે. સાહેબ ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. ટોટલ 34 ગુફાઓ છે. આ ઇલોરાની ટોટલ 34 ગુફાઓ છે. આ 34 ગુફાઓમાં 1 થી લઈને 12 નંબરની જે ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મને લગતી છે. 13 થી લઈને 29 નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મને લગતી છે. 30 થી લઈને 34 નંબરની ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી છે. તો આ વાત થઈ ગઈ ઇલોરાની ગુફાઓની. ઓકે, આ એની અંદરનું કોતરણી કામ છે. એના પછી આગળ વાત કરીએ તો રાષ્ટ્રકૂટ વંશની અંદર આગળ સૌથી પ્રતાપી રાજા એવું કહેવાય છે કે રાષ્ટ્રકૂટનો સૌથી મોટો એરિયા કોના સમયમાં એક્ઝિસ્ટ કરતો હતો? તો સાહેબ ગોવિંદરાજ ત્રીજાના સમયમાં એક્ઝિસ્ટ કરતો હતો. કહેવાય છે કે આ જે વંશ છે ચાલુક્ય, સોરી, રાષ્ટ્રકૂટ વંશ, આ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી રાજા હોય તો એ છે ગોવિંદરાજ ત્રીજો. તમે એરિયા જોઈ શકો છો સાહેબ, આ ગોવિંદરાજ ત્રીજાના સમયનો એરિયા છે. સાહેબ એવું આખું દેખાય છે કે આખું ગુજરાત એને કેપ્ચર કર્યું હતું. ઓકે, હાલાકી થોડા સમય માટે જ, થોડા સમય માટે તો આખું ગુજરાત છે એને કેપ્ચર કર્યું હતું. તમે ઉપર જુઓ ગુર્જર પ્રતિહાર વંશ, આ ગુર્જર પ્રતિહાર વંશનો કેટલો બધો એરિયા લઈ લીધો છે. ઓકે, આ એ સમયે તમે જો રાષ્ટ્રકૂટ વંશ છે એ પીક ઉપર હતો. ઓકે, આ રીતના પીક ઉપર હતું. સાહેબ આ છે માન્યખેત, એટલે કે નાસિક એમની રાજધાની માન્યખેત છે. ઓકે, તો વાત કરીએ ગોવિંદરાજ ત્રીજાની, તો એને પાલ રાજા ધર્મપાલ અને ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાને હરાવ્યો હતો અને એની પાસેથી માળવા છે એ પણ છીનવી લીધું હતું. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી રાજા ગોવિંદરાજ ત્રીજાએ પોતાના અનુજ એટલે કે પોતાના નાના ભાઈ ઇન્દ્રરાજને ગુજરાતના લાટ મંડળની સત્તા સોંપી હતી. ઓકે, જે ગુજરાતના લાટ મંડળ એટલે શું સાહેબ? લાટ મંડળ એટલે કે દક્ષિણ ગુજરાત. તો એની સત્તા કોને આપવામાં આવી હતી? તો ગોવિંદરાજે એના નાના ભાઈ ઇન્દ્રરાજને આપી હતી. લાટ મંડળનો રાજા ઇન્દ્રરાજે લોટેશ્વર તરીકે પોતે ઓળખાતો હતો, કારણ કે એને લાટ એરિયા મળ્યો હતો એટલા માટે. ઇન્દ્રરાજનો પુત્ર કર્કરાજ હતો. તેનું અન્ય નામ સુવર્ણવર્ષ અને મહાસામંતાધિપતિ પણ હતું. કર્કરાજે ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની ખેટક એટલે કે ખેડા બનાવી હતી. આ આઈએમપી છે, યાદ રાખજો. પૂછાય કે ભાઈ રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેત હતી, નાસિક હતી, એમની મુખ્ય રાજધાની છે. પરંતુ કોના સમયમાં આપણા ગુજરાતની અંદર રાષ્ટ્રકૂટોની રાજધાની બનાવવામાં આવે છે? તો આન્સર આવશે કર્કરાજ. ઓકે, આ કર્કરાજ કોણ હતો? તો કર્કરાજ છે એ ઇન્દ્રરાજનો પુત્ર હતો. અને ઇન્દ્રરાજ કોણ હતો? તો ગોવિંદરાજનો અનુજ હતો, એટલે કે નાનો ભાઈ હતો. કોણ હતો? ગોવિંદરાજનો નાનો ભાઈ ઇન્દ્રરાજ, અને ઇન્દ્રરાજનો પુત્ર હતો કર્કરાજ. અને કર્કરાજના સમયમાં રાષ્ટ્રકૂટોની આપણા ગુજરાતમાં રાજધાની બનાવવામાં આવે છે, એ આવે છે ખેટક એટલે કે ખેડા. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઓકે, એના પછી આવે છે અમોઘ વર્ષ. અમુક વર્ષની વાત કરીએ તો અમુક વર્ષે રાષ્ટ્રકૂટોની રાજધાની ભારતમાં માન્યખેટ એટલે કે જે હતી એ જ રાખી હતી. અમુક વર્ષે બૌદ્ધ ધર્મનો સંરક્ષણ હતો, એટલે કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને એટલા જ માટે એને એક ઉપાધિ મળેલી છે દક્ષિણનો અશોક. કેવી ઉપાધિ મળેલી છે? તો દક્ષિણના અશોકની ઉપાધિ મેળવેલી છે. યાદ કરો, મૌર્ય સમ્રાટ અશોક જેમને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, પોતાના છોકરાઓને શ્રીલંકા મોકલ્યા હતા બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. સાહેબ એના નામ ઉપર. ઓકે, કારણ કે જુઓ એ મૌર્ય છે, મૌર્ય કાળ મગધની અંદર ચાલતો હોય છે ઉત્તરમાં, તો આ દક્ષિણની અંદર આ ચાલતો હોય છે રાષ્ટ્રકૂટ વંશ. એટલા માટે આમાં એક મહાન રાજા થઈ ગયો અમુક વર્ષ, જેને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એટલા માટે અમુક વર્ષને દક્ષિણનો અશોક કહેવામાં આવે છે. અમુક વર્ષ પછી વાત કરીએ આપણે કૃષ્ણ અકાલ વર્ષની, તો આપણા ગુજરાતની અંદર જે રાષ્ટ્રકૂટ વંશ ચાલતું હતું, આ રાષ્ટ્રકૂટનો ગુજરાતની અંદર છેલ્લો રાજા એટલે કૃષ્ણ અકાલ વર્ષ. સાહેબ સમયગાળાની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ક્યારે રાષ્ટ્રકૂટોનો અંત આવ્યો? તો ઈસવીસન 888 માં અંત આવ્યો. તો ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજા એટલે કૃષ્ણ અકાલ વર્ષ. ઈસવીસન 972 સુધી રાષ્ટ્રકૂટો એ ભારતમાં રાજપાટ ભોગવતા હતા.
મેં શું કીધું? 888માં ગુજરાતમાંથી રાષ્ટ્રકૂટોનો અંત થઈ ગયો. એટલે કે હવે ગુજરાતની અંદર રાષ્ટ્રકૂટો છે નહીં. પરંતુ હા, બીજા બધા એરિયાની અંદર ઓકે એમનો ગુજરાતમાંથી એરિયા છીનવી લેવામાં આવ્યો. કોણ છીનવે છે આગળ વાત કરીશું. પરંતુ હવે ગુજરાતમાં રાષ્ટ્રકૂટો ઈસવીસન 888 પછી નથી. રાષ્ટ્રકૂટો અન્ય એરિયાની અંદર ઈસવીસન 972 સુધી એ રાજ કરે છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોની સત્તા છે એ અંત પામે છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાહેબ સોલંકી વંશની શરૂઆત થઈ જાય છે. કયા વંશની? આપણા ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ એટલે કે સોલંકી યુગ એની શરૂઆત આપણા ગુજરાતની અંદર થઈ જાય છે, જેની વાત આપણે ડીપમાં કરવાની જ છે. ઓકે, હવે વાત કરીએ સાહેબ આપણે ગુર્જર પ્રતિહાર વંશની. સાહેબ ગુર્જર પ્રતિહાર વંશ એ રાષ્ટ્રકૂટના પેરેલલ ચાલતો હતો. ઓકે, રાષ્ટ્રકૂટ વંશ ચાલતો હતો એના પેરેલલ જ આ ગુર્જર પ્રતિહાર વંશ ચાલતો હતો. આ ગુર્જર પ્રતિહાર વંશનો ગુજરાતમાં એરિયાની વાત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હતો. જ્યારે રાષ્ટ્રકૂટની એરિયાની વાત કરીએ તો સાહેબ મહી નદીથી દક્ષિણ ભાગની અંદર હતો, મોટા ભાગની અંદર હતો. પરંતુ ગુજરાતમાં ક્યાં સુધી હતો? મહી નદીથી દક્ષિણ ભાગમાં. એ રીતના ગુર્જર પ્રતિહાર વંશ તો આખા ભારતમાં રાજપાટ ભોગવે છે. ઓકે, પરંતુ આપણા ગુજરાતમાં કેટલા એરિયામાં રાજપાટ ભોગવે છે? તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રાજપાટ ભોગવે છે. તો હવે આપણે વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશની. તો અહીંયા તમે એરિયા જોઈ શકો છો કે એ સમયે ગુર્જર પ્રતિહાર વંશ કેટલા મોટા ભાગમાં રાજપાટ ભોગવતો હતો. અને એના ભાગરૂપે આ મોટા ભાગરૂપે ઓકે આપણા ગુજરાતના તમે જોઈ શકો છો ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર એમનો રાજપાટ અહીંયા હતો. ક્લિયર? ચલો વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશની. તો એનો સ્થાપક, તો ગુર્જર પ્રતિહાર વંશનો સ્થાપક છે નાગભટ્ટ. રાજધાનીની વાત કરીએ તો આ ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કઈ હતી? તો એ હતી ભિન્નમાલ. સાહેબ આ ભિન્નમાલ, જે ભિન્નમાલ શ્રીમાલ પણ કહેવામાં આવે છે, તો આ ભિન્નમાલ શ્રીમાલ અથવા તો શ્રીમાલ ભિન્નમાલ એ આજે કઈ જગ્યાએ આવેલું છે? તો આજે આવેલું છે આ જગ્યાએ. સાહેબ આ કઈ જગ્યા છે? તો સાહેબ આબુ છે ને, આબુ, આબુ તો બધાને ખબર જ હશે. તો આબુના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે આ ભિન્નમાલ. એ એમની રાજધાની હતી. આ ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ રચિત હર્ષચરિત અને ગુર્જરોનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને પદ્મનાભ રચિત કાન્હાડી પ્રબંધની અંદર જોવા મળે છે, જેની વાત આગળ પણ આપણે કરી હતી. ગુર્જર શબ્દ છે, આ ગુર્જર શબ્દનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? તો બાણભટ્ટ રચિત હર્ષચરિત સાથે સાથે વિશ્વસનીય ઉલ્લેખ, વિશ્વસનીય ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો પદ્મનાભ રચિત કાન્હાડી પ્રબંધની અંદર જોવા મળે છે. આરબોના આક્રમણથી નાશ પામેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સાહેબ ઈસવીસન 815માં ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફરીથી રિપીટ કરું છું, જ્યારે આરબોએ આક્રમણ કર્યું હતું, લૂંટફાટ કર્યું હતું, એના પછી જ્યારે મૈત્રક વંશમાં લૂંટફાટ કરીને ગયા હતા, એના પછી જ્યારે ગુર્જર પ્રતિહાર વંશ આવે છે આપણા ગુજરાતની અંદર, એ સમયે ઈસવીસન 815માં આ ગુર્જર પ્રતિહાર વંશના રાજા હોય છે નાગભટ્ટ બીજા. અને આ નાગભટ્ટ બીજા દ્વારા આ જે સોમનાથ મંદિર છે, જે અત્યારે ગીર સોમનાથમાં આવેલું છે, એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો આટલે સુધી આપણે પૂરું કરી નાખ્યું. એટલે કે રાષ્ટ્રકૂટ પછી શું થાય છે એ હવે આપણે જોવાનું છે આગળ. ઓકે, તો આ જે મતલબ કે ગુજરાતની અંદર જ્યારે મૈત્રક વંશ ચાલતો હોય છે, એ સમયે દક્ષિણ ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે શેની વાત કરીશું? તો હવે આપણે વાત કરીશું કે જ્યારે મૈત્રક વંશ ચાલતો હતો, તો આ મૈત્રક વંશના અંડર જ મૈત્રક વંશના એરિયામાં કયા કયા રાજવંશો આવ્યા. આગળ જે બધું જોયું ને, એ મૈત્રક વંશ ચાલતો હતો એના પેરેલલ દક્ષિણ ગુજરાતમાં કયા કયા રાજવંશ હતા એ જોયા. હવે આપણે શું જોઈશું કે મૈત્રક વંશ હતો, તો આ મૈત્રક વંશના એરિયામાં કયા કયા રાજવંશો ચાલતા હતા. જે મૈત્રક વંશ મેં કીધું એમ શાંત સ્વભાવના હતા. એવું નહીં કે ભાઈ હા અમારા અંડર કામ મતલબ કે રાજવંશ શરૂ કર્યું, ના ના ના, એ સપોર્ટ કરતા હતા. ઓકે, એમના અંડર કોઈ નવા રાજવંશને સત્તા સ્થાપવી હોય તો એ સ્થાપવા દેતા હતા. મેં કીધું એમ કે બધા રાજાઓ શાંત સ્વભાવના હતા, કોઈએ એરિયા માટે લડાઈ કરી નથી. ઓકે, તો અહીંયા તમે જોશો કે મૈત્રક વંશ છે, આ મૈત્રક વંશ ચાલતો હોય છે, તો એના પેરેલલ જ મૈત્રક વંશના એરિયામાં એક ગારુલક વંશ ચાલતો હોય છે. એના પછી જ્યારે મૈત્રક વંશનો એન્ડિંગ સમય આવી જાય છે, શિલાદિત્ય 5મા 6ઠાનો સમય હોય છે, એ સમયે સૈંધવ વંશની સ્થાપના થાય છે ધુમલી દ્વારકાની અંદર. એ સમયે શિલાદિત્ય ત્રીજાના સમયમાં જય શિખરી ચાવડાને પંચાસર આપવામાં આવેલું હોય છે.
જે પંચાસર છે એમના પિતા મૃત્યુ પામે છે, વનરાજ ચાવડા મોટો થાય છે, પિતાનું રાજપાટ પાછું મેળવે છે. ચાવડા વંશ એટલે કે વનરાજ ચાવડા એટલે કે 746 થી લઈને 942 સુધી રાજપાટ ભોગવે છે. જ્યારે મૈત્રક વંશ પૂરો થાય છે ત્યારે મૈત્રક વંશના એરિયામાં બે રાજવંશ આવી જાય છે, એક દક્ષિણનું ચાલુક્ય વંશ અને ચાંપ વંશ, જેની વાત આપણે વન બાય વન એકી કરીને હવે જોવી છે. સૌથી પહેલા આપણે શું વાત કરીશું, તો સૌથી પહેલા આપણે વાત કરીશું ગારુલક વંશની. તો ગારુલક વંશની વાત કરીએ તો ગારુલક વંશ એમના જે લેખો મળ્યા છે, આ લેખોની અંદર પોતાની રાજધાની કઈ બતાવી છે, તો એવું લખેલું છે. શું લખેલું છે? જુઓ, ફંક પ્રસ્તવન. શું લખેલું છે? ફંક પ્રસ્તવન. એ લોકો તો એવું કહેતા હતા કે અમારી રાજધાની કઈ છે? ફંક પ્રસ્તવન છે. સાહેબ, એવું કહેવાય છે કે સંભવિત અહીંયા પોરબંદરની વાત થઈ રહી છે અને આગળ જતા એવું ખબર પડે છે કે આ ફંક નહીં હોય, ક્યાંક ને ક્યાંક ડંક હશે. શું હશે? ફંક નહીં હોય, ક્યાંક ને ક્યાંક ડંક હશે. અને ડંક એટલે બીજું કઈ નહીં, આજનું ડાંગ. અને આજનું ડાંગ ક્યાં આવેલું છે? તો સાહેબ રાજકોટમાં આવેલું છે. તો એવું સંભવિત છે, પરફેક્ટ નથી, પરંતુ વિદ્વાનો એવું માને છે કે આ જે ફંક પ્રસ્તવનની વાત થઈ રહી છે, જ્યાં ગારુલક વંશ ચાલતો હતો, એ આજનો એરિયાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક રાજકોટના ડાંગથી પોરબંદર દ્વારકા સુધીના એરિયામાં ક્યાંક ને ક્યાંક એવું નાનું એવું રાજપાટ હશે. સાહેબ, મૈત્રક રાજાઓ છે, આ મૈત્રક રાજાઓના જે તામ્ર શાસનો મળ્યા, જે દાન શાસનો, તામ્ર શાસનો મળ્યા, એમાં સામંતોનો ઉલ્લેખ છે. એમાં સામંતો વિશે લખેલું છે અને આ સામંતોની અંદર આ ગારુલક વંશનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એનો મતલબ શું કે ગારુલક વંશના જે રાજાઓ છે એ મૈત્રક વંશના અંડર સામંત તરીકે ક્યાંક ને ક્યાંક નાના એવા એરિયાની અંદર રાજપાટ ભોગવતા હશે. ગારુલક વંશ એ મૈત્રકોના આધિપત્ય નીચે એટલે કે મૈત્રકોના અંડર આધિપત્ય નીચે એક કુળ રાજસત્તા ધરાવતું હતું. ગારુલક શબ્દ, આ ગારુલક શબ્દનો મિનિંગ શું છે? તો આ ગારુલક શબ્દમાં તમને ગારુડક જોવા મળે છે અને ગારુડકની અંદર તમને ગરુડ શબ્દ જોવા મળે છે. તો આ કુળ ક્યાંક ને ક્યાંક ગરુડના વંશજ ગણાવે છે અને આ ગરુડ એટલે બીજું કંઈ જ નહીં, ક્યાંક ને ક્યાંક એ પોતાને પરમ ભાગવત અથવા તો પરમ વૈષ્ણવ પોતાને કહે છે. તો ગરુડનું ચિહ્ન છે, રાજ ચિહ્ન છે, એટલે આપણને ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક આ ગારુડક વંશના રાજાઓ છે એ પરમ ભાગવત એટલે કે વૈષ્ણવ ધર્મી હોવા જોઈએ. ગારુલક વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? તો સુર પહેલો થઈ ગયો, પછી વરાહદાસ થઈ ગયો, એના બે પુત્રો હતા, સુર બીજો અને વરાહદાસ બીજો. અને વરાહદાસ બીજાનો છેલ્લો પુત્ર એટલે સિંહાદિત્ય. સિંહાદિત્ય પછી કોણ આવ્યું, જેની આપણને કોઈ માહિતી મળતી નથી. આ છેલ્લા રાજાની માહિતી મળે છે કે એનો છેલ્લો રાજા, આ વંશનો છેલ્લો રાજા ક્યાંક ને ક્યાંક સિંહાદિત્ય હશે. તો જે પણ મહાન રાજાઓ થઈ ગયા, ઓકે, આ વંશની અંદર, એ રાજાઓની થોડી વાત આપણે કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ સુર પહેલો. સુર પહેલાનો સમયગાળો ઈસવીસન 481 થી ઈસવીસન 500 સુધીનો છે. સાહેબ, ગારુલક વંશનો આ પહેલો રાજા છે. મૈત્રક ના સ્થાપક એટલે કે સેનાપતિ ભટ્ટારકને સમકાલીન હતો. ઓકે, આ જે ગારુલક વંશ છે, આ ગારુલક વંશની સત્તા જે સુર પહેલા દ્વારા સ્થાપવામાં આવી, તો એ ક્યાંક ને ક્યાંક સેનાપતિ ભટ્ટારક એટલે કે જે મૈત્રક વંશની સ્થાપના થઈ, એ જ સમયે ક્યાંક ને ક્યાંક ગારુલક વંશની સ્થાપના થયેલી છે. ગારુલક રાજાઓમાં સૌથી પહેલો ઉલ્લેખ સુર પહેલાનો કરવામાં આવે છે. સેનાપતિ ભટ્ટારક દ્વારા નિર્મિત ભટ્ટારક વિહાર. સાહેબ, આ ભટ્ટારક વિહાર એ ભેટ આપવામાં આવ્યું હતું. સાહેબ, કોને ભેટ આપવામાં આવ્યું હતું? તો રાજસ્થાનીય સૂરને ભેટ આપવામાં આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક આ રાજસ્થાનીય સૂર એ સૂર પહેલો હોવો જોઈએ. સાહેબ, યાદ કરો, સેનાપતિ ભટ્ટારક, આ સેનાપતિ ભટ્ટારક દ્વારા ભટ્ટારક વિહાર બંધાવવામાં આવ્યું હતું. જે આગળ જતા એનો પુત્ર ધરસેન છે એ શું કરે છે, ત્યાં અભ્યાસની શરૂઆત કરાવે છે, આગળ જતા વલ્લભી વિદ્યાપીઠ. તો ક્યાંક ને ક્યાંક આ જે સેનાપતિ ભટ્ટારક છે એમને જે ભટ્ટારક વિહાર બંધાવ્યું હતું, તો એમના એ દાન શાસનની અંદર એવું લખેલું છે કે આ ભટ્ટારક વિહાર છે એ દાનમાં આપ્યું હતું. સાહેબ, એ કોને દાનમાં આપ્યું હતું? તો એમના દાન શાસનમાં લખેલું છે કે આ ભટ્ટારક વિહાર એ ભટ્ટારક દ્વારા, સેનાપતિ ભટ્ટારક દ્વારા રાજસ્થાનીય સૂરને આપ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એવું સંભવિત છે કે આ રાજસ્થાનીય સૂર એ બીજો કંઈ જ નહીં, આ સૂર પહેલો હોવો જોઈએ. તો એના ઉપર પ્રસન્ન થઈને સેનાપતિ ભટ્ટારકે પોતાનો વિહાર આપ્યો હતો. સૂર પહેલા પછી આવે છે વરાહદાસ. તો આ વરાહદાસની વાત કરીએ તો વરાહદાસ એ મૈત્રક રાજા દ્રોણસિંહનો સમકાલીન હતો. સાહેબ, આ દ્રોણસિંહ આ એ જ રાજા જે સૌથી પહેલા એટલે કે કહેવાય છે કે ભટ્ટારકનો બીજા નંબરનો પુત્ર, જે સૌથી પહેલી વખત મહારાજાનું બિરુદ ધારણ કરે છે. સાહેબ, ભટ્ટારક અને એનો પુત્ર ધરસેન પોતે સેનાપતિ રહે છે,
પરંતુ એનો જે બીજા નંબરનો પુત્ર હોય છે દ્રોણસિંહ, એ પોતાને મહારાજા કહી દે છે. તો વરાદાસ છે એ ક્યાંક ને ક્યાંક દ્રોણસિંહનો સમકાલીન હતો અને વરાદાસ છે એ સેનાપતિની પદવી મેળવે છે. આ યાદ રાખજો. જો આ રાજા સેનાપતિની પદવી ન મેળવી શકે. કેમ? કારણ કે મૈત્રક વંશના ભટાર્ક એને સેનાપતિની પદવી લીધી હતી. તો આ સુરુ પહેલો કઈ રીતના સેનાપતિ બની શકે? તો એ વખતે સેનાપતિ એ એવો ઉલ્લેખ હોય જ નહીં ઓબ્વિયસલી, કારણ કે રાજા છે એ પોતાને સેનાપતિ કહેતો હોય તો આ રાજાના અંડર કામ કરતો આ વ્યક્તિ કઈ રીતના સેનાપતિ હોઈ શકે? પરંતુ જ્યારે વરાદાસના સમયમાં દ્રોણસિંહ આવે છે અને દ્રોણસિંહ એ પોતાને રાજા ઘોષિત કરે છે, તો એ સમયે વરાદાસે પોતાને સેનાપતિ છે એ ઘોષિત કરી દે છે. એના પછી આવે છે સુરબીજો. સાહેબ આ સુરબીજો છે એ ધ્રુવસેન પહેલાનો સમકાલીન હોય છે અને કહેવાય છે કે જે ગારુલક વંશ છે, આ ગારુલક વંશનો સૌથી પ્રતાપી રાજા હોય છે એ સુરબીજો અને એ પોતે ભટ્ટી તરીકે ઓળખાય છે. ઓકે, આ યાદ રાખજો, ભટ્ટી તરીકે ઓળખાય છે. એના પછી આવે છે વરાદાસ બીજો. આ વરાદાસ બીજો એવું કહેવાય છે કે દ્વારકા એને જીત્યું હતું અને દ્વારકા જીતવાના કારણે એને દ્વારકાધિપતિનું બિરુદ ધારણ કર્યું હતું. વરાદાસ બીજાએ દ્વારકા જીત્યું હતું અને દ્વારકા જીતવાના કારણે એને દ્વારકાધિપતિનું બિરુદ ધારણ કર્યું હતું. અને એના પછી આવે છે સિંહાદિત્ય મૈત્રક રાજા ધરસેન બીજો. આ ધરસેન બીજાનો સમકાલીન હોય છે. ગારુલક વંશનો આ છેલ્લો રાજા હતો. એના પછી ગારુલક વંશમાં બીજા કયા રાજાઓ આવ્યા એની કોઈ આપણને માહિતી મળતી નથી. તો આ કોને સમકાલીન હતો? ધરસેન બીજાને સમકાલીન હતો. ઓકે, તો આ વાત થઈ ગઈ ગારુલક વંશની. હવે ગારુલક વંશ પછી હવે આપણે વાત કરીએ સેન્ધમ વંશની. હવે તમે ધ્યાનથી જોશો તો હવે આપણે સેન્ધમ વંશની વાત કરવાની છે. ઓકે, ગારુલક વંશ પૂરો થઈ ગયો. હવે વાત કરીશું સેન્ધમ વંશ. હવે સેન્ધમ વંશ છે ક્યારે આવે છે? જ્યારે મૈત્રક વંશ કમજોર થઈ જાય છે. એટલે કે કહી શકો શિલાદિત્ય ઓકે 5મા 6ઠાની આજુબાજુ આવે છે. ઓકે, સેન્ધમ વંશ. આ સેન્ધમ વંશ એવું કહેવાય છે કે મૈત્રકોના અંડર નથી હોતા, મૈત્રકોના અંડર કામ નથી કરતા, પરંતુ આ મૈત્રકો જ્યારે એમની પડતી શરૂ થાય છે, જે કમજોર શાસકો આવે છે અને પોતાનો એરિયા ગુમાવતા હોય છે, એ ગુમાવેલા એરિયામાં ક્યાંક ને ક્યાંક એક સેન્ધમ વંશ છે એની શરૂઆત થઈ જાય છે. તો હવે આપણે સેન્ધમ વંશની વાત કરીશું. સેન્ધમ વંશ છે એની શરૂઆત ક્યાં થાય છે સાહેબ? ગુમલી. ગુમલી ક્યાં આવેલું છે? તો દ્વારકામાં આવેલું છે. વાત કરીએ આપણે સેન્ધવ વંશની, તો સેન્ધવ વંશ. તો સેન્ધવ રાજાઓ પોતાને મહાભારત સમયમાં સિંધુરાજ જયદ્રથના વંશજો કહે છે. યાદ કરો મહાભારત. આ મહાભારતની અંદર એક બાજુ છે 100 કૌરવો અને બીજી બાજુ છે પાંડવો 5. તો 100 કૌરવોની એક બહેન પણ હતી. એ બહેનનું નામ હતું દુસલા. શું હતું? દુસલા. 100 કૌરવો, આ 100 કૌરવોની એક બહેન પણ હતી. કદાચ કોઈને નહીં ખબર હોય તો 100 કૌરવો હતા, 100 ભાઈઓ હતા અને એમની એક બહેન હતી જેનું નામ દુસલા હોય છે. અને આ દુસલાના લગ્ન કોને સાથે કરાવવામાં આવે છે? તો એ સમય સિંધુ જે આજનું સિંધ પ્રદેશ છે તેના રાજા હોય છે જયદ્રથ. આ જયદ્રથ સાથે કરાવવામાં આવે છે, જે આગળ જતા કૌરવોના પક્ષમાં જ લડે છે મહાભારતમાં. ઓકે, કૌરવોના સાથે જ લડે છે. યાદ કરો આ એ જ જયદ્રથ છે જેને દ્રૌપદી છે, આ દ્રૌપદીની છેડતી કરી હતી અને એના પછી પાંડવો છે એમને મારી નાખવાના હોય છે, પરંતુ યુધિષ્ઠિર ના પાડે છે કે ના, આ તો આપણા બહેન, ઓકે, આપણી બહેન દુસલાનો પતિ છે, બનેવી છે, આપણે મરાય નહીં. તો પછી પાંડવો શું કરે છે? મુંડન કરાવી દે છે. ઓકે, મુંડન કરાવી દે છે અને એના પછી જયદ્રથને લાગી આવે છે, પછી તપસ્યા કરવા માટે જાય છે. ઓકે, અને પછી આવે છે પાછો મહાભારતના સમયમાં. તો સાહેબ એ જયદ્રથના વંશજો ગણાવે છે આ સેન્ધવ વંશ. તો આ સેન્ધવ વંશના રાજાઓ છે આ એ જ જયદ્રથ. ઓકે, આ જે પાંડવ વાળો એટલે કે જે મહાભારત સમયનો જે જયદ્રથ છે, સિંધુરાજ જયદ્રથ, એના વંશજો કહે છે. આમ આ રાજાઓ એટલે કે આ સેન્ધવ વંશના રાજાઓ ક્યાંથી આવ્યા હશે? તો ક્યાંક ને ક્યાંક સિંધ પ્રદેશમાંથી આવ્યા હશે. ક્યાંથી આવ્યા હશે સાહેબ? સિંધ પ્રદેશમાંથી આવ્યા હશે. તો અહીંયા મેં કીધું એ છે. રાજધાનીની વાત કરીએ સાહેબ, રાજધાની કઈ હતી આ સેન્ધવોની? તો હતી ગુમલી. સાહેબ આ ગુમલી ક્યાં આવેલી છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી છે. ઓકે, તમારા ક્વેશ્ચન થાય કે આ બધા લોકો આવ્યા કેમ? ઓકે, આપણા ગુજરાતમાં કેમ આવ્યા? એટલે કે આ સૈંધવ લોકો એ હતા કે આ સિંધમાં, છેક સિંધ પાકિસ્તાનમાં આવેલું છે, તો ત્યાંથી આપણા ગુજરાતમાં આવવાની જરૂરત શું પડી? તો યાદ કરો મૈત્રક વંશ. સાહેબ મૈત્રક વંશમાં શિલાદિત્ય 5માના સમયમાં ક્યાંક ને ક્યાંક અરબોનો હુમલો થયો હતો સિંધ પ્રદેશમાં. તો ઓબ્વિયસલી ત્યાં અરબોનો હુમલો થયો તો ત્યાંથી બધા લોકો છે ભાગીને ક્યાં આવ્યા? અલગ અલગ પ્રદેશમાં ગયા. તો ત્યાંથી અમુક લોકો આપણા ગુજરાતમાં પણ આવે. એ ગુજરાતમાં આવીને સ્ટાર્ટિંગમાં મૈત્રકોના સામંત બન્યા અને જ્યારે મૈત્રકો એમની પડતી શરૂ થઈ તો એના પછી પોતાનો અલગ રાજવંશ એમને શરૂ કરી દીધો, સૈંધવ વંશ. ઓકે, આવું બધું ચાલે છે.
ધુમલીની અંદર તમે જાઓ તો જોવાલાયક 4 સ્થળો છે. નવલખા મંદિર, ગુમલી ગણેશ, રામપોલ દરવાજો છે અને આશાપુરા માતાનું મંદિર છે. આ બધું આ સેંધવ વંશ છે. આ સેંધવ વંશની અંદર અલગ-અલગ રાજાઓએ રાજપાટ ભોગવ્યું. જેમાં પુષ્ને છે, પછી અહિવર્મા બીજો, પુષ્યદેવ છે, કૃષ્ણરાજ પહેલો છે, અગ્ગુક પહેલો, રાણક પહેલો, એના 2 પુત્રો કૃષ્ણરાજ બીજો, જોઈક પહેલો, કૃષ્ણરાજ બીજાનો પુત્ર અગ્ગુક બીજો. આ કોઈ યાદ ના રાખતા હો. જોઈક પહેલો એનો 2 પુત્ર અગ્ગુક ત્રીજો અને ચામુંડરાજનો પુત્ર અગ્ગુક ચોથો, અગ્ગુક ત્રીજાનો પુત્ર રાણક બીજો અને અગ્ગુક ચોથાનો છેલ્લો પુત્ર. ઓકે, છેલ્લો પુત્ર એટલે કે છેલ્લો આ વંશનો વંશજ એટલે કે જોઈક બીજો. ઓકે, આ જોઈક બીજો છે, જોઈક બીજો. ઓકે, તો જોઈક બીજો એ આ વંશનો છેલ્લો રાજા છે. હવે સેંધવ વંશ છે, આ સેંધવ વંશની આપણે વાત કરીએ. સેંધવ વંશના પહેલા જ રાજા છે પુષ્ને. ઓકે, કોણ છે? પુષ્ને. હવે સાહેબ આ પુષ્નેના પિતા છે ને એ રાજા હોય છે, પરંતુ ક્યાં? સાહેબ સિંધમાં. ઓકે, અહીંયા નહીં, સિંધમાં. તો મેન આ બધા સિંધથી આવ્યા છે. તો આ પુષ્નેના રાજા હોય છે જેનું નામ હોય છે અહિવર્મા. સાહેબ આ અહિવર્મા સિંધની અંદર રાજ કરતા હોય છે. પરંતુ યાદ રાખો, મૈત્રક વંશના સમયગાળામાં વાત થાય છે ઈસવીસન 711. આ 711માં સિંધમાં અરબોએ આક્રમણ કર્યું. આ આક્રમણના કારણે સાહેબ આ બધા લોકો સૌરાષ્ટ્ર આવીને વસે. હવે સાહેબ ત્યાંથી ત્યાં રાજા હતા, અહીંયા થોડા રાજા હતા. તો એવું નહીં કે ભાઈ ત્યાં રાજા હતો તો અહીંયા ભાઈ એમને રાજપાટ મળી જાય. ના, અહીંયા કોઈકના અંડર કામ કરવું પડે. ઓકે, કોઈકના અંડર કામ કરવું પડે. તો સૌરાષ્ટ્રમાં આવ્યા તો સૌરાષ્ટ્રમાં જોવે છે કે ભાઈ મૈત્રકો છે, આ મૈત્રકોનું રાજપાટ ચાલે છે. અને આ પોતે રાજા બનીને આવેલા છે, પોતે રાજવંશથી આવેલા હોય છે. તો સૌરાષ્ટ્રમાં જેવા આવે છે તો અહીંયા મૈત્રકોને ખબર પડે છે કે આ બધા સિંધથી આવ્યા છે અને પોતે લડાકુ છે, ઓબ્વિયસલી ક્ષત્રિય છે. તો મૈત્રક લોકો શું કરે છે? તો મૈત્રક લોકો આ જે આવ્યા હોય છે સૈંધવ લોકો, એને મહાસેનાપતિ બનાવવામાં આવે છે. તો સૌરાષ્ટ્રમાં આવ્યા તો શરૂઆતમાં મૈત્રકોના શું બન્યા? મહાસેનાપતિ બન્યા. પછી એમના જે વંશજો છે આ વંશજોએ સત્તા સ્થાપી અને પોતે મહારાજાનું બિરુદ ધારણ કર્યું. ઓકે, ધીમે ધીમે એના વંશજો આવ્યા, એટલે કે પુષ્ને અને એના વંશજો આવ્યા. તો ધીમે ધીમે પછી એ મૈત્રકોના અંડર રહ્યા નહીં. એમને અલગથી પોતાનું રાજવંશ છે એ સ્થાપ્યું અને એના પછી એ પોતે મહારાજ બનીને રહ્યા. વલ્લભીમાંથી મળેલ સિક્કા પરથી જાણી શકાય કે મૈત્રક રાજ્યમાં મહાસેનાપતિના અધિકારનો અંગીકાર કર્યો હતો. કોને? સાહેબ પુષ્ને. તો આ પુષ્ને મૈત્રક રાજ્યની અંદર મહાસેનાપતિ પદનો અંગીકાર કર્યો હતો. કોણે? પુષ્ને દ્વારા. પુષ્નેનો પુત્ર હોય છે અહિવર્મા બીજો અને એ અહિવર્મા બીજાનો પુત્ર હોય છે પુષ્યદેવ. તો હવે આપણે વાત કરીશું પુષ્યદેવની. જુઓ, આ બધા રાજાઓનો આપણે વાત નહીં કરીએ. ઓકે, જે મહાન રાજાઓ હોય, જેમને કંઈક કાર્યો કર્યા હોય, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય, એ જ રાજાઓનો અહીંયા ઉલ્લેખ હશે અને એ આપણે વાતચીત કરીશું. પુષ્યદેવની વાત કરીએ. પુષ્યદેવ છે. પુષ્યદેવ સમયગાળો 735 થી લઈને 750. તો મૈત્રક વંશના રાજા શિલાદિત્ય છઠ્ઠાને સમકાલીન હોય છે. કોણ? પુષ્યદેવ. ધુમલીમાંથી મળી આવેલા દાન શાસનોમાં સૈંધવ વંશની શરૂઆત આ પુષ્યદેવથી થયેલી આપણને જોવા મળે છે. કે આ સૈંધવ વંશ છે એની શરૂઆત કોના સમયગાળામાં થઈ? તો આ પુષ્યદેવના સમયગાળામાં. કારણ કે હવે તમે જો શિલાદિત્ય છઠ્ઠો એટલે કે એન્ડિંગ આવી ગયો છે મૈત્રક વંશનો, અરબોએ હુમલા કર્યા છે, તો હવે શિલાદિત્ય છઠ્ઠો એ પણ કમજોર શાસક હોય છે. એ પણ જેટલો એરિયા એને બાકી રહ્યો ત્યાં જ રાજપાટ ભોગવવાનું એ નિશ્ચિત કરે છે. હવે કોઈ વધારે એરિયા કેપ્ચર કરવાની એનામાં તાકાત નથી. ભૂતામ્બિલિકા. ઓકે, ભૂતામ્બિલિકા એટલે ધુમલીની જ વાત થાય છે. ઓકે, ધુમલી નહીં, ગુમલી. ઓકે, ગુમલી છે. ઘણી પુસ્તકોમાં ધુમલી લખ્યું છે, ઘણામાં ભૂમલી લખ્યું છે. ભૂમલી છે. ઓકે, ભૂમલી પહેલા કહેવાતું હતું, પછી ધુમલી થયું. પરંતુ ધુમલી કે ગુમલી? તો ગુમલી. ઓકે, ઘરનો ઘ. ઓકે, ગુમલી. ઓકે, ગુમલી છે, ના કે ધુમલી. તો ભૂતામ્બિલિકા એટલે કે ગુમલી. તો ગુમલીના સૈંધવ વંશના સ્થાપક તરીકે પુષ્યદેવને જયદ્રથ વંશ શેખર કહેવાયો છે. શું કીધું છે? મતલબ કે એક ઉપાધિ એમને ધારણ કરી છે, જયદ્રથ વંશ શેખર. એના પછી આવે છે અગ્ગુક પહેલો, સમયગાળો 770 થી 790. સાહેબ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ અગ્ગુક પહેલાના સમયમાં જ મૈત્રક વંશનો અંત થયો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમયગાળો તમે જોઈ શકો છો, 788માં અંત થયો. મૈત્રક વંશનો અંત 788માં થયો. તો ક્યાંક ને ક્યાંક આ એના એરિયામાં, એના સમયમાં આવે છે. તો અગ્ગુક પહેલાના સમયમાં, ઓકે, આરબોએ 788માં મૈત્રક વંશ ઉપર હુમલો કર્યો હતો અને શિલાદિત્ય સાતમાને હરાવીને મૈત્રક વંશનો અંત કર્યો હતો અગ્ગુક પહેલાના સમયમાં.
એના પછી આવે છે સાહેબ વઢવાણનો ચાંપ વંશ. ઓકે, વઢવાણ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે મૈત્રક વંશનો અંત થાય છે, ઓકે, આ અંત થાય છે એ સમયગાળાની વાત થઈ રહી છે. ઓકે, આ અંતના સમયગાળાની વાત થઈ રહી છે. તો વઢવાણમાં ચાંપ વંશની શરૂઆત થાય છે. સમયગાળો તમે જોઈ શકો છો તો 805 થી 914 એટલે કે 788 માં મૈત્રકો જતા રહ્યા છે. ઓકે, મૈત્રકો ગયા પછી મૈત્રકોના એરિયામાં બે રાજવંશની શરૂઆત થાય છે. બે વંશ, એક તો દક્ષિણ ચાલુક્ય વંશ અને બીજો છે આ ચાંપ વંશ. ચાંપ વંશ એ ક્યાં શરૂ થાય છે? વઢવાણની અંદર. અને વઢવાણ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. તો આ વંશની ઉત્પત્તિ શિવના ચાપ એટલે કે ધનુષમાંથી ઉત્પન્ન થયેલા એટલા માટે આ વંશને ચાંપ વંશ કહેવામાં આવે છે. એ પોતાને એવું કહે છે, આ ચાંપ વંશના રાજાઓ એવું કહે છે કે અમારી જે ઉત્પત્તિ છે એ શિવ ભગવાનના ચાપ એટલે કે ધનુષમાંથી અમે ઉત્પન્ન થયા છે. તો આ વંશના લોકો એવું માને છે. રાજધાનીની વાત કરીએ તો સુરેન્દ્રનગરનું વઢવાણ છે એમની રાજધાની હતી. ઈસવીસન 900માં આ વંશના છેલ્લા રાજા ધરણીવરાને દક્ષિણ ચાલુક્ય વંશના રાજા, દક્ષિણ ચાલુક્ય રસ જેની વાત હમણાં આપણે કરીશું, તો દક્ષિણ ચાલુક્ય વંશના રાજા અવનીવર્માએ હરાવ્યો હતો. આમ ઈસવીસન 1914 ની આસપાસ આ વઢવાણનો ચાંપ વંશ છે એનો પણ અંત આવી ગયો. કયા કયા રાજાઓ થઈ ગયા? તો વિક્રમાર્ક, અડ્ડક, ઓકે, અડ્ડક થઈ ગયો. પછી પુલકેશી જેના બે પુત્રો ધુભટ અને ધરણીવરા. ધરણીવરા એ છેલ્લો રાજા હતો. અને આ ધરણીવરાની હાર કઈ રીતના થઈ? કોને હાર આપી? તો દક્ષિણ ચાલુક્ય વંશ. સાહેબ દક્ષિણ ચાલુક્ય વંશ ક્યાં આવ્યો છે? તો હું તમને કહી દઉં. જો પહેલા હું તમને મારે પેલું બતાવવું પડશે. ઓકે, બાકી તમે કન્ફ્યુઝ થઈ જશો. જો તો અહીંયા ધ્યાનથી જોશો કે મૈત્રક વંશ છે એનો અંત થઈ ગયો છે. અહીંયા મૈત્રક વંશનો અંત થઈ ગયો છે. સાહેબ સેંધવ વંશ છે એ મૈત્રક વંશના એન્ડિંગ પોઈન્ટે શરૂ થયો હતો અને પોતે રાજપાટ આ રીતના ભોગવે છે. સાહેબ મૈત્રક વંશનો અંત થયા પછી બે રાજવંશ છે એની શરૂઆત થાય છે આ મૈત્રકોના એરિયામાં. પહેલું હોય છે દક્ષિણ ચાલુક્ય વંશ. સાહેબ આ દક્ષિણ ચાલુક્ય વંશ કઈ જગ્યાએ રાજપાટ ભોગવતો હોય છે? તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં. આ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કોણ હોય છે? દક્ષિણ ચાલુક્ય વંશ હોય છે. જે ચાલુક્ય વંશ ચાલતો હોય છે ને એના જ ક્યાંક ને ક્યાંક શાખા હોય છે. ઓકે, અને અહીંયા ક્યાંક હોય છે વઢવાણ. તો આ વઢવાણ અહીંયા ક્યાંક ચાંપ વંશની શરૂઆત થાય છે. ઓકે, આ રીતના. તો અહીંયા ક્યાંક ચાંપ વંશની શરૂઆત થાય છે અને અહીંયા હોય છે દક્ષિણ ચાલુક્ય વંશ. અને આ છે આપણી ગુમલી. ગુમલીમાં કયો હોય છે? સૈંધવ વંશ. તો સૈંધવ વંશ અહીંયા હોય છે. અને અહીંયા કયો હોય છે? ચાવડા વંશ. ઓકે, ચાવડા વંશ અહીંયા ક્યાંક હોય છે. ઓકે, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો છે. આ મૈત્રક વંશ પછીની સ્થિતિની વાત કરું છું. ઓકે, ચલો. તો હવે આપણે વાત કરીશું. ઓકે, તો વઢવાણ ચાંપ વંશની મેં વાત કરી દીધી. ઓકે, તો જસ્ટ આટલું યાદ રાખજો. ઓકે, અને રાજધાની ખાસ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રનું ચાલુક્ય વંશ એટલે એને દક્ષિણ ચાલુક્ય વંશ કહેવામાં આવે છે. વાત કરીએ દક્ષિણ ચાલુક્ય વંશની તો વલભીમાં મૈત્રક વંશની સત્તાનો અંત થતા દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ચાલુક્ય વંશની સત્તા સ્થપાઈ. આ વંશના પ્રથમ કલ્લ હતા. પહેલા રાજાનું નામ કલ્લ હતું અને કલ્લ પછી આવે છે મલ્લ. આ કલ્લ અને મલ્લ આ બે રાજાઓ થઈ ગયા. બાહુ ધવલકે પ્રતિહાર નરેશ નાગભટ્ટ બીજાનો સહાયક હતો. જે નાગભટ્ટ બીજો જે ગુર્જર પ્રતિહાર વંશના રાજા હતા એનો સહાયક કોણ હતો? બાહુક ધવલ. ઓકે, બાહુક ધવલ હતો. તે બંને સાથે ભેગા થઈને, ઓકે, એનો સહાયક હતો. એ સમયે બંગાળના પાલ રાજા ધર્મપાલ અને કર્ણાટકમાં અમુક વર્ષ આગળ વાત કરી ગયા ને આ અમુક વર્ષ જે પ્રતિહાર વંશના રાજા હોય છે આ અમુક વર્ષને હાર આપે છે. ઓકે, તો કોણ હાર આપે છે? બાહુક ધવલ. આ બાહુક ધવલ એ આ વંશની અંદર સૌથી પ્રતાપી રાજા થઈ ગયો. જો કલ આવે છે પછી મલ્લ આવે છે. આ બંને અલગ અલગ રાજા છે. પહેલા કલ્લ આવે છે પછી મલ્લ આવે છે. પછી રાજેન્દ્ર આવે છે, બાહુક ધવલ આવે છે, પછી અવનીવર્મા આવે છે, પછી બલવર્મા આવે છે અને અવનીવર્મા બીજો આવે છે. હવે એક સ્ટેટમેન્ટ લખેલું છે. આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, બહુ મહત્વપૂર્ણ છે. સાહેબ મૈત્રક કાળની અંદર લાટ શબ્દનો ઉલ્લેખ છે ને એ આખા ગુજરાત માટે થતો હતો. ફરીથી રિપીટ કરું છું, મૈત્રક રાજાઓ છે એ લાટ શબ્દો જ્યારે યુઝ કરતા ત્યારે ગુજરાત માટે યુઝ કરતા હતા. પરંતુ જ્યારે અનુમૈત્રક કાળ શરૂ થયો ત્યારે આ લાટ શબ્દનું મિનિંગ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત બની ગયો.
તો અનુમૈત્રક કાળમાં જ્યારે લાટ શબ્દ તમે સાંભળો છો ત્યારે દક્ષિણ ગુજરાતની વાત થઈ રહી છે. જ્યારે મૈત્રક કાળમાં જે લાટ શબ્દ છે એ ગુજરાતના મોસ્ટ ઓફ ધ ભાગને લાટ પ્રદેશ એ વખતે કહેવાતો હતો. ઓકે, આ સ્ટેટમેન્ટ યાદ રાખી લેજો. ઓકે, માઇન્ડમાં તમે રાખજો. તો યસ, તો આ સાથે ઓકે આપણું અનુમૈત્રક કાળ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને અનુમૈત્રક કાળ ગમ્યું હશે. આની અંદર જે બધા રાજવંશો મેં ચલાવ્યા એ તમને ખબર પડ્યા હશે. હજુ અનુમૈત્રક કાળની અંદર એક વંશ બાકી રહ્યો, ચાવડા વંશ, જેની આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો અહીંયા અનુમૈત્રક કાળ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર ભૂલથી પહેલી વખત આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.